એવા આપણા નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ સાહેબનો પણ હું ખૂબ ખૂબ ઇજ્જત અને એમને હું માન આપું છું કે અમારા સમાજની સામે એમને દિલથી જોયું છે, હરેક સમાજની ચિંતા કરે છે. અને આપ જુઓ તો ખરા, ગુજરાત આખી દુનિયા ક્યાં પહોંચી મળી ગઈ છે, વળી ગઈ છે. આભાર આપ રચીનો સમયને અનુરૂપ. થેન્ક યુ સો મચ. અહીંયા આપણી વચ્ચે પૂર્વ ધારાસભ્ય કૃષ્ણસિંહ માતરથી પધાર્યા છે, તો વિનંતી કરું પોતાનું વક્તવ્ય આપે અને સમયને અનુકૂળતાએ જેમનું વક્તવ્ય આપશે. બોલો ક્ષત્રિય વીર ભાતીજી મહારાજની. ગાંધીનગરના આંગણે ક્ષત્રિય વીર ભાથીજીના વંશજો આજે 3 વાગે આજે આ ગાંધીનગરની અંદર સરસ્વતી શિક્ષણ સંકુલ બનાવવાના સંકલ્પ સાથે આજે 3 વાગે આપણે સૌ ભેગા થયા છીએ. ત્યારે હું વાત કરું તો આટલા 3 વાગ્યાના સમયે આટલા બધા નવયુવાન ક્ષત્રિય સમાજના સૌ યુવાનો, મારા મંચ પર બેઠેલા સૌ આગેવાનો, આપ સૌએ જ્યારે આ 3 વાગે હાકલ કરી છે, ત્યારે હું માતર અને ખેડા જિલ્લાના યુવા પૂર્વ ધારાસભ્ય તરીકે સમાજને પણ જ્યાં ત્યાં જે કંઈ મારા તરફથી મદદરૂપ થશે એ હું આજે આપવા માટે, જ્યાં પણ ગુજરાતની અંદર પણ મારે જે આવવાનું થાય તો પણ ચોક્કસપણે હું સમાજની સાથે છું. આપ સૌએ આટલી મોટી સંખ્યામાં પધારી અમારી તાકાત વધારી છે, ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા સમાજના ધારાસભ્ય શ્રી અમૃતભાઈ ઠાકોરને વિનંતી કરું કે સામાજિક પ્રવચન કરે. બોલો ક્ષત્રિય ઠાકોર સલામ. અવાજમાં દમ નથી. ક્ષત્રિય ઠાકોર સલામ. આજના ઐતિહાસિક ક્ષત્રિય ઠાકોર સેના અને ક્ષત્રિય ઠાકોર સમાજ ના સંમેલનમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમો ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ, મંચ પર ઉપસ્થિત સમાજના સૌ રાજકીય સામાજિક અગ્રણી આગેવાનો, સમાજના સૌ નામાંકિત કલાકારશ્રીઓ, સાહેબ દિયોદર સ્નેહ મિલન સંમેલનમાં કીધું હતું કે અલ્પેશ ઠાકોર એક બ્રાન્ડ છે, બ્રાન્ડ. અને આજે અડધી રાતે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલા સૌ સન્માન્ય આગેવાનોને, યુવાનોને અમૃત ઠાકોરના નમન, અમૃત ઠાકોરના નમન.
આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા છો, અમારું સૌનું બળ વધારવા માટે ઉપસ્થિત થયા છો, ત્યારે વધુ કંઈ ન કહેતા આપ સૌનું સ્વાગત કરું છું, આભાર કરું છું, અભિનંદન કરું છું. ક્ષત્રિય ઠાકોર સમાજનો જય હો. ખૂબ ખૂબ આભાર અમૃતભાઈ. આપણા પૂર્વ મંત્રી શ્રી દિલીપજી વિરાજીને વિનંતી કરું કે સામાજિક પ્રવચન કરે. આજે ગાંધીનગર મુકામે સમગ્ર ઠાકોર સમાજના મહાસંમેલનમાં ઉપસ્થિત જેઓના થકી આપણે સૌ આજે એકત્રિત થયા છે એવા મારા પરમ મિત્ર અલ્પેશભાઈ ઠાકોરની સૂચનાથી આજે આપણે સૌ બ્રહ્મ મુહૂર્તમાં ભેગા થયા છે. મંચસ્થ સૌ સમાજના આગેવાનો અને જેના માટે આપણે સૌ આજે સૂચનાથી બધા ભેગા થયા છે એવા સૌ સમાજના યુવાન ભાઈઓ બહેનો, ઘણા સમયથી સમાજની એકતા માટેની ઘણી બધી સંમેલનો તાલુકાઓ અને જિલ્લાઓમાં ચાલતા હતા. હું મંત્રી હતો ત્યારે પણ અલ્પેશભાઈ ઘણીવાર મારી પાસે બેસતા અને આપણે આવું કંઈક કરવું જોઈએ. સમયની સાથે ચાલવું પડે અને આજનો સમય આધુનિક યુગનો સમય ચાલી ગયો. 21મી સદીમાં આપણે જઈ રહ્યા છીએ અને એવા સમયે આપણી પાસે પૈસા હશે, જમીન હશે, જાયદાદ હશે, એ કોઈ કામની નથી. આજના આધુનિક યુગની અંદર જો આપણો દીકરો કે દીકરી ભણેલી નહીં હોય તો રોડ ઉપર પડેલા પથ્થર બરોબર ગણા છે. આજે દરેક બાબતની અંદર ભણતરની જરૂરિયાત છે. આધુનિક ટેકનોલોજીનો જમાનો આવ્યો છે. દૂધ ભરાવા જઈએ તો કોમ્પ્યુટરમાંથી પરચી આપણને મળે છે. આધુનિક ખેતી કરવી હોય તો એના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. અને એવા સમયે જો આપણે દીકરા દીકરીઓ ભણેલી ન હોય તો ખૂબ આપણા માટે દુઃખ ભરેલી બાબત હતી. એટલા માટે જ્યારે સમય હવે જાગી ગયો છે અને માં સરસ્વતીનું ધામ બનાવવા માટે જે પહેલ મૂકવામાં આવી છે એને પૂરું કરવા માટે આપણે સૌ ખભે ખભો મિલાવીને જ્યારે પણ સમાજને જે જરૂરિયાત ઊભી થાય એ જરૂરિયાત પૂરી કરવા માટે આપણે ગુજરાતમાંથી સૌ ઠાકોર સમાજના લોકો ભેગા થઈને કોઈ પણ જાતની કચાશ ના રહે, કોઈ પણ જાતની ઉણપ ના રહે. અને હું એમ અલ્પેશભાઈને પણ કહેવા માંગુ છું કે અમે વર્ષોથી શિક્ષણની જ્યોત જલાવવા માટે પાટણ મુકામે મહેનત કરી રહ્યા હતા. આપ રાજ્યકક્ષાએ મહેનત કરી રહ્યા છે ત્યારે અમે તમારા પાસે કોઈ પણ જાતની મુસીબત નહીં આવવા દઈએ અને અમારો પાટણ જિલ્લો તમારા પાસે ખભે ખભો મિલાવીને હંમેશા કામ કરવાની દિશામાં આગળ વધશે. આપ સૌનો આભાર, ધન્યવાદ. દિલીપસિંહ સાહેબનો ખૂબ ખૂબ આભાર સમાજને માર્ગદર્શન આપવા બદલ. આપણા પૂર્વ મંત્રી અને સાંસદ શ્રી જયસિંહ ચૌહાણ સાહેબને વિનંતી કરું કે સામાજિક ઉદ્બોધન કરે. ક્ષત્રિય ઠાકોર સમાજની ભારત માતા કી. ભાઈ શ્રી અલ્પેશભાઈ ઠાકોર, આદરણીય મંચ અને મારી સમક્ષ ઉપસ્થિત મારા સમાજના સૌ આગેવાનો, વડીલો, મુરબ્બીઓ, ભાઈઓ, બહેનો, ખાસ યુવાન મિત્રો અને મીડિયા, હું આભારી છું આપ બધાનો. નજર પહોંચતી નથી, આખા રામકથા મેદાનની અંદર મારો સમાજ ગોઠવાયો છે. અમે આભારી છીએ આપના. ન ભૂતો ન ભવિષ્યથી
ક્યારેય જોયું નથી એવું દ્રશ્ય આ વહેલી પરોઢે જે જોઈ રહ્યા છો ને અહીંયા જુઓ તમે, એ આપના થકી સમાજ થકી મોર પીંછીથી રળિયામણો હોય છે. મોર જો પીંછા નીકળી જાય તો મોર ક્યાં છે? તો માંસનો આટલો નાનો લોચો છે. આ બધા જ મોર છે, કરા કરતા મોર, અને પીંછા આ સામે બેઠા તમે બધા છો. આપના થકી અમે રૂડા રૂપારા બધા છીએ. અને આ પ્રમાણે આજે એવો દિવસ છે, આ લખાવાનો દિવસ છે આપણા ઠાકોર ક્ષત્રિય સમાજ માટે કે આટલી વહેલી પરોઢે આપણે ભેગા થયા છે. આ સમાજની અંદર બીજા સમાજની વાતો જોઈએ છે, પણ હું આપને વિનંતી કરું છું કે કોઈ પણ સમાજની લાંબી લીટી આપણે ટૂંકી કરવાની નથી, પણ આપણી જે ટૂંકી લીટી છે એને આપણે સ્વયં લાંબી કરીએ. શિક્ષણની જરૂરિયાત છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવીએ છીએ, જુઓ તમે, શિક્ષણ સમાજમાં આવ્યું છે પણ હજુ જોઈએ એ પ્રમાણે નથી. દીકરીઓની અંદર શિક્ષણ અપાવીએ, દીકરીને પુરુષ સમોવડી બનાવીએ, એ આપણે બધા કરવાનું છે જ. અને એ માટેનો જે આ મહાકુંભ યોજે છે, મા સરસ્વતીની વંદના જોયા પછી, એ નિહાળ્યા પછી એક હૃદયની અંદર બેઠેલા તમામને એક નવું જ પ્રેરણા આપણને ઉત્સાહ મળ્યો છે. શિક્ષણ વગર કશું જ નથી. વિશેષ ભાષણનો આજનો દિવસ નથી, પણ અમે બધા જ આપણા સમાજના ઉત્થાનની અંદર અમે બધા જ આપણી સાથે છીએ. અને આવો આપણે સાથે મળીને એક એવો ભેખ જગાડીએ કે શિક્ષણની અંદર પણ આ સમાજ આગળ આવે. અને ખાસ ક્ષત્રિય ઠાકોર સેનાને હું અભિનંદન આપું છું કે તમે બધા મિત્રોએ ભેગા થઈને આજે આ ભગીરથ કાર્ય કર્યું છે. ખૂબ ખૂબ બધાને અભિનંદન, આભાર, ધન્યવાદ. જયસિંહ ચૌહાણ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે સમાજને સંબોધન કર્યું અને માર્ગદર્શન પૂરું પાડ્યું. તમામ મિત્રોને વિનંતી કે આ પત્રકાર મિત્રોને થોડા ડિસ્ટર્બ ના કરે અને જગ્યા આપે પત્રકાર મિત્રો માટે. સેનાના તમામ કાર્યકર્તાઓને વિનંતી. ત્યારબાદ માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સાહેબને વિનંતી કે આપ સમાજને સંબોધન કરશે, સામાજિક પ્રવચન કરશે. બધાય મારી સાથે બોલો, જય ભવાની. આજે ગાંધીનગર મુકામે ક્ષત્રિય સમાજ જે રાત્રે સમાજના આગેવાનો અને ખાસ અલ્પેશજીએ આહવાન કર્યું અને એની અંદર પધારેલા સ્ટેજ પરના તમામ મહાનુભાવો અને મારી સામે સમાજના તમામ વડીલો, મિત્રો, ભાઈઓ, બહેનો, આજે આપને ખ્યાલ હશે કે આપણે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો. આપણે બચારા બાપડા આપણે નથી, પણ આપણે સાબિત કરવું પડશે કે આપણે કોણ છીએ. જો ક્ષત્રિય ધર્મ તરીકે આપણે અપનાવીએ તો તળવારના આજે ભૂલીને પેન તરીકેનો ઉપયોગ કરી, જેમ જયસિંહ આપણે માજી સંસદ જયસિંહભાઈ ચૌહાણ સાહેબે કહ્યું એમ પેનથી ઉપયોગ કરી અભ્યાસ આપણા દીકરા દીકરાને ભણાવીએ તો જ આપણે સમાજ આગળ આવી શકે. આગળ આપણે ઘણા બધા છીએ, પણ છતાં કહું આપણો ગુજરાતની અંદર લાંબો પહોળો સમાજ હોય અને શિક્ષણની વંચિત રહે એટલે આપણને એવું લાગે કે આપણો સમાજ પાછળ છે, બચારો છે, બાપડો છે. પણ ખરેખર ક્ષત્રિય કુળ બિચારો બાપડો ના હોય. એના માટે હિંમતની જરૂર હોય અને એના માટે આ સમાજ આખો બેઠો હોય, સમાજના આગેવાનો બેઠા હોય તો એ પણ આપણે કરી શકીએ એમ હોય. તો આજે તમને ખ્યાલ હશે કે રામ ભગવાને જન્મ લીધો તો ક્ષત્રિય કુળમાં, કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો પણ ક્ષત્રિય કુળમાં, રામદેવ જન્મ્યા તો ક્ષત્રિય કુળમાં. તો વિચારો ભગવાને જન્મ આપણને ક્ષત્રિય કુળમાં આપ્યો તો કઈ વિચારીને આપ્યો હશે. તો આપણે ક્ષત્રિય કુળ તરીકે આપણે શું કરી શકીએ, આપણા સમાજ માટે શું કરી શકીએ, એ આપણા વિચારો, આપણી ભાવના હોવી જોઈએ. સમાજના કુળ રિવાજોની ઘણી બધી સમાજે ચર્ચા કરી, નિયમો બનાવ્યા, શિક્ષણની ચિંતા કરી,
છતાં એક મુદ્દો હું આજના અધ્યક્ષને પણ જાહેર કરું છું. આપણા સમાજની અંદર નાની મોટી ઘણી બધી ગામની અંદર નાના મોટા ઝઘડા થતા હોય, એ પણ એક મુદ્દો ઉમેરી સમાધાન રૂએ સમાજની અંદર જાય અને ગામની અંદર સમાધાન લઈ જાય. 5 આગેવાનો કે સમાધાન ઉપર લે, વધારે થાય તો 5 આજુબાજુના ગામડા થકી સમાધાન ઉપર લઈ, પણ સમાજ પોલીસ સ્ટેશન કોર્ટ ના જાય અને ગામમાં સમાજની રીતે સમાધાન કરે એવો એક મુદ્દો ઉમેરી એવી આપ સૌને મારી વિનંતી. મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. કલ્પેશભાઈ તો આપણી દેશી ભાષામાં ખૂબ સુંદર ભાષણ કર્યું, તે બદલ તેમનો આભાર માનીએ છીએ. ત્યારબાદ આપણે સુખાજીને વિનંતી કરું કે સમાજને શાબ્દિક સંબોધન કરે, સામાજિક ઉદ્બોધન કરે. હલો, બધા ઠંડા કેમ થઈ ગયા? ઠંડી વધારે લાગે ઠંડી? તો આપણા આગેવાનો આટલી ઠંડીમાં આપણી વચ્ચે જ્યારે વાત મૂકતા હોય તો હુંકારો બરોબર આપવો પડે કે નહીં? તો એક વાર જોરદાર 2 હાથ ઊંચા કરીને તાળીઓ પાડો એટલે ખબર પડે કે ઠંડા નહીં થઈ ગયા. અવાજ આવે એવી તાળીઓ. જ્યાં ના સુધી ના કહું ત્યાં સુધી તાળીઓ પડે, ખબર પડે કે ગુજરાતનો ઠાકોર, ગુજરાતનો પછાત, ગુજરાતનો ગરીબ વંચિત પોતાના હક અધિકાર અને પોતાની માંગ સાથે ભેગો થયો છે. એકવાર જોરદાર તાળીઓ પડવી જોઈએ. નમસ્તે. આજે ક્ષત્રિય ઠાકોર સેના તરફથી ગુજરાત ઠાકોર સમાજને સંદેશો આપવા માટે આજ અડધી રાતે અભૂત્ય સંમેલન ના સહયોગી સૌ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો, સામે બેઠેલા અમારા ભાઈઓ બહેનો, મિત્રો, વ્યસન મુક્તિથી એક શરૂઆત કરી અને ગુજરાતના ગામડા ખૂંદી અને સમાજને એક સાચી દિશા આપવા માટે નીકળેલા એક યુવાન સમાજને એક કરી અને જ્યાં શિક્ષણની જરૂર હતી એ સ્થાન ઉપર આવી અને શિક્ષણની ભૂખ મટાડવા માટે આખો સમાજ, ગુજરાતનો સમાજ એક કરી આજે બીડું ઝડપ્યું છે. એવા અલ્પેશજી ભાઈ આજે કામ કરી રહ્યા છે. ત્યારે હું સુખાજી ઠાકોર, ધારાસભ્ય બેચરાજી, મહેસાણા જિલ્લા તરફથી હું એમને એક વિનંતી કરું છું કે અમારો મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ આપની પડખે છે. આપ આગળ વધો. સમાજના વિકાસ માટે, શિક્ષણ માટે, સમાજના સંગઠન માટે અમે તમારી સાથે છીએ. અહીંયા બોલવાની તક આપી, આપના દર્શન કરવાનો એક મોકો મળ્યો. અલ્પેશભાઈનો, સૌ સૌજનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. સુખાજી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે અલ્પેશજીના હાથ મજબૂત કરવા માટે એમણે સામાજિક સંબોધન કર્યું. ત્યારબાદ આપણા ડાકોરના ધારાસભ્ય બકાભાઈ એટલે યોગેન્દ્રસિંહને વિનંતી કરું કે સામાજિક ઉદ્બોધન કરશે. ભારત માતા કી. આજ રોજ ગાંધીનગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત સેનાના અધ્યક્ષ અને ગુજરાતની અંદર સમાજને એક કરવા વાળા એવા અલ્પેશજી ઠાકોર સાહેબ, સ્ટેજ પર બેઠા તમામ આગેવાનો, સામે બેઠેલા તમામ યુવાનો, વડીલો અને બહેનો, આગળના વક્તાએ ઘણી બધી વાત કરી, પણ હું 2 વાત કરું છું. 2 વસ્તુ છોડીએ અને 1 વસ્તુ પકડીએ. એમાં પકડવાની વાત છે શિક્ષણ. આપણું સમાજની અંદર શિક્ષણ બહુ પાછળ છે
પણ અલ્પેશભાઈએ જેમને નક્કી કર્યું છે કે સમાજની અંદર જો શિક્ષણ લાવીશું તો ચોક્કસ આપણો સમાજ આગળ વધવાનો છે. સાથે સાથે છોડવાની વાત કહું તો હવે વ્યસનો છોડવાના છે. આપણા સમાજની અંદર જે પણ વ્યસનો કરતા હોય એ વ્યસન છોડીશું તો ચોક્કસપણે આપણો સમાજ આગળ આવવાનો છે. અને સાથે સાથે બીજી એક વસ્તુ છોડવાની છે, ડીજેની કોમ્પિટિશન. ડીજેની જે કોમ્પિટિશન થાય છે અને એની અંદર આપણા જો યુવાનો ઝઘડા થાય છે, આ બે વસ્તુ છોડજો તો ચોક્કસ આપણો સમાજ આગળ આવી જશે. અને અલ્પેશભાઈને પણ કહું છું કે તમે પણ આના માટે ખાસ કહેજો કે આપણો સમાજના અંદર ઝઘડા ના થાય. સાથે સાથે અલ્પેશભાઈ ઘણી બધી આપણા સમાજ માટે કામ કરી રહ્યા છે. આખું ગુજરાતનો સમાજ એક કર્યો છે, એના માટે એમનો આભાર માનું છું. મારા ઠાસા વતી, મારા ખેડા જિલ્લા વતી અલ્પેશભાઈને વિનંત કહું છું કે અમારા કંઈ પણ કામ હોય સમાજના શિક્ષણ માટે ચોક્કસપણે અમને યાદ કરજો. હંમેશ અમે ઠાકોર સેના જોડે રહીશું અને જોડે રહેવાના છે. આ પ્રસંગે અમને બોલાવવા સ્વાગત કરી બદલ અને બોલવાની તક આલી બદલ ધવલભાઈનો અલ્પેશભાઈનો આભાર માનું છું. ભારત માતા કી જય. જય રણછોડ. આપણા સમાજનું રતન અને સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરમાં તાલીઓમાં મજા નહીં ભાઈ. આટલી આવું ના જોઈએ. જોરદાર એક વખત તાલીઓ થવી જોઈએ. વિક્રમભાઈ આપણને સમાજને સંબોધન આપશે. હેલો, પાડી લ્યો બહુ ઠંડી ઉડે. મિત્રો, આપણો સમાજ એવો છે જે આટલી અડધી રાતે પણ આટલી બહોળી સમાજ સંખ્યામાં ઉપસ્થિત છે. એટલે ખરેખર અલ્પેશભાઈએ જે આપણા સમાજ માટે કર્યું છે અને વર્ષોથી આપણા સમાજની સેવા કરી છે, એટલે ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. એમણે ફોન કર્યો તો હું લગ્નમાં બીજી હતો એટલે વાત નથી થઈ, પણ મેં એમને કીધું હતું કે હું ચોક્કસ આવી જઈશ. અને આજે લગ્નનો પ્રોગ્રામ હતો મારો અહીંયા સાણંદ જોડે, પણ એ લોકોને મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારા સમાજનું આવડું મોટું સંમેલન છે એટલે તમારે મને વહેલો ફ્રી કરવો પડશે. ને એમણે માની પણ લીધું અને મેં 3 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો અને 3 વાગે આવી પણ ગયો. ભાઈને બે જોડે જ આવ્યા મેં તો. એટલે હંમેશા બસ આપણો સમાજ આવી રીતે એક રહે એ જ મારા સમાજને પ્રાર્થના કરું છું. ને જ્યારે પણ સમાજનું કોઈ પણ કાર્ય હોય છે, આવા સંમેલન હોય છે તો હું ચોક્કસપણે જઉં છું. હા, પણ જ્ઞાનીબેની પણ મને બોલાવ્યો હતો, પણ એ વખતે અમુક સંજોગોના કારણે હું નહોતો પહોંચી શક્યો. એ બદલ જ્ઞાનીબેન આપની માફી માગું છું. અહીંયા ઉપસ્થિત દરેક આગેવાનો એમને વંદન કરું છું. અને તમને તો મારો શું કહેવું કયો. હા 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 હા, કેમ કે તમારા જ આશીર્વાદ છે. અત્યારે એક નાના ઘરમાંથી એક ઠાકોરનો દીકરો, અત્યારે તમે એનો સુપરસ્ટાર કહો છો, તો આ બધો તમારો આશીર્વાદ છે. તમે છો તો હું છું, અલ્પેશભાઈ છે અને દરેક આગેવાનો એ બધા જ તમારા આશીર્વાદના લીધે જ છે. અને આવા નવા આશીર્વાદ હંમેશા સમાજના જે સારા કાર્યો કરતા હોય એમના એ આગેવાનો ઉપર રાખજો. અને વધારે તો કંઈ કહેતો નહીં, એવા બોલવાનું થોડું હમણાંથી થોડું ચાલુ કર્યું છે એમ તો, પણ ખાલી થોડી જ્ઞાનીબેનની મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે, પણ
એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એટલે મેં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે. તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. પણ એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર. એટલે એમાં શું થઈ શકે છે તમને, તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે. અને સમાજ માટે હંમેશા વર્ષોથી હું ગાતો આવ્યો છું. કેમ કે પહેલા બહુ ઓછું બોલતો હતો. પિક્ચર હોય તો ડાયલોગ બાયલોગ બોલવાના થાય, પણ જે તે સમય મેં ગાવાનું ચાલુ ત્યારથી સમાજ માટે મેં ઘણા બધા ગીતો લખ્યા છે. મારા મોટાભાઈ જીવરાજભાઈએ પણ, જેમ કે જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો. એ વખતે આપણો સમાજ બહુ જ પાછળ હતો. અત્યારે તો ઘણો બધો સમાજ આપણો ઘણો આગળ આવ્યો છે. શિક્ષણમાં પણ આગળ આવ્યો છે અને વ્યસનમાં પણ. એનો પાછું જવાની જરૂર છે, પણ એ બી આગળ આવે છે. બોલો, એટલે એમાં પણ પાછળ જવાનું, બધામાં આગળ નહીં આવવાનું. જો આગળ આવવાનું છે તો આવવાનું છે. હા, શિક્ષણમાં આગળ આવો. આવા સમૂહ લગ્નો એમાં જોડાઓ. બાળ લગ્નના કુરિવાજો છોડો. એ બધામાં આપણે આગળ આવવાનું છે. તમે તો વ્યસનમાં આગળ આવી જાઓ છો. એટલે એવું નહીં, બીજા સમાજના બી વ્યસન કરતા જ હોય છે, પણ આપણો સમાજ સૌથી વધારે પાછળ રહ્યો હોય તો એનું કારણ વ્યસન જ છે. અને વ્યસનના કારણે આપણો સમાજ ભણી ના શક્યો, અને ના ભણી શક્યો એટલે વ્યસનમાં ચડી ગયો. એટલે બસ એટલી જ વિનંતી કરું છું કે વ્યસનોથી દૂર રહો, શિક્ષણ અપનાવો. આ સુંદર મજાનું પગલું અલ્પેશભાઈ આપણા માટે જ, આપણા યુવાન મિત્રોમાંથી કર્યું છે. હા, ચલો એક બે લાઈન, કેમ કે ઘણા બધા આગેવાનો છે. હો હે જાગો જાગો ઠાકોર જાગો જમાનો બદલાયો. હો તમે દારૂના વ્યસન છોડો, જમાનો બદલાયો. બાળ લગ્ન ના કુરિવાજ છોડો, જમાનો બદલાયો. તમે શિક્ષણના માર્ગે હાલો, જમાનો બદલાયો. જાગો જાગો ઠાકોરો મારા જાગો. આમ તો જાગેલો છો અડધી રાતે 3 વાગે, જોવો તમે. હા, ઓમ જાગેલો છો, પણ ઓમ શીખ અમુક ટાઈમે શું થઈ જાય ખબર નહીં પડતી. એટલે આવા જાગૃત રહો. બસ આપણા સમાજ માટે અલ્પેશભાઈએ સરસ્વતી ધામ વર્ષોથી ઘણા બધા સંમેલનો કહેતા હતા, અને આજે એ સપનું પૂરું થઈ રહ્યું છે. પણ પછી આપણું સંકુલ બને એટલે જજો પાછા, ને કે પછી ભાડાને આપી દેવાનું થાય. હો, હા. એટલે એ બધી પછી જવાબદારી તમારી યુવા મિત્રોની છે. આટલું આપણા સમાજના આગેવાનો આપણા શિક્ષણ માટે કરતા હોય ને તમે ધ્યાન ના આપો તો પછી સમાજ ક્યારે આગળ આવશે? એટલે વિનંતી છે, ભણજો અને ભણાવજો. બસ અહીંયા મારી વાત પૂરી કરું છું. આગળ ઘણા બધા આગેવાનો છે. જય ઠાકોર સમાજ. ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ. ત્યારબાદ આપણી વચ્ચે રાજેશજી ઝાલા કપડવંજ ધારાસભ્ય છે, તો પ્રસંગના અનુરૂપ સમયની મર્યાદામાં ધ્યાન રાખીને પ્રસંગના અનુરૂપ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ કી. આજે ગાંધીનગર મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત
આ મહાસંમેલનમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને અમારા સાથી ધારાસભ્ય શ્રી અલ્પેશજી, મંચ ઉપર ઉપસ્થિત રાજકીય અને સામાજિક સૌ આગેવાનો, મારી સન્મુખ ઉપસ્થિત સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અહીંયા પધારેલા સૌ ભાઈઓ બહેનો અને સૌ ક્ષત્રિય ઠાકોર શૂરવીરો, આમ તો આજનો પ્રસંગ એટલે જોવા જઈએ તો આજનો પ્રસંગ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાશે. કારણ કે ગુજરાત રાજ્ય ક્ષત્રિય સમાજ આજે 3 વાગે સમાજના ઉત્થાન માટે, સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે એક મંચ ઉપર એકત્રિત થયો છે. અને ખરેખર આજે જોવા મળ્યું કે સમાજની તાકાત શું હોય. અલ્પેશજી દ્વારા આયોજિત આ સંમેલનની તાકાત આજે તમામ પક્ષના રાજકીય આગેવાનો એક મંચ ઉપર છે. આપણા માટે, સૌના માટે ગૌરવની બાબત છે. ત્યારે હું આજે અલ્પેશજીને એટલું ચોક્કસ કહીશ કે આ સરસ્વતી સંકુલની અંદર ખેડા જિલ્લા તરફથી આર્થિક જે કોઈ મદદ કરવાની થાય અમે તૈયાર છીએ. અને આવનારા સમયની અંદર સમાજનું શૈક્ષણિક રીતે ઉત્થાન થાય એ માટે આપણે સૌ સાથે મળીને સહિયારો પ્રયાસ કરીશું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. ત્યારબાદ આપણી સમક્ષ અર્જુનસિંહ ચૌહાણ પૂર્વ મંત્રીશ્રીના પ્રસંગના અનુરૂપ ભારત માતા કી. ભાઈ અલ્પેશજી હમણાં ઠંડી ઉડાડી, આવું ચાલે નહીં ભાઈ. આટલી મોટી સંખ્યામાં સમાજ જ્યારે એકત્રિત થયો હોય ત્યારે 2 હાથ ઊંચા કરીને ભારત માતાનો જયઘોષ કરીએ. આ ભારત માતા કી જય એટલે બધી દિશાઓમાં, બધા ક્ષેત્રોમાં ભારતની ઉન્નતિ પ્રગતિ થાય એવા ભાવ સાથેની જય એટલે ભારત માતા કી જય. આપણે પણ આપણા સમાજની ઉન્નતિ પ્રગતિ માટે જે પણ કરવાનું છે એ વાત એટલે ભારત માતા કી જય. તો તૈયાર ને બધા? 2 હાથ ઊંચા કરીને ભારત માતાનો જયઘોષ કરીએ. ભારત માતા કી, ભારત માતા કી. સમાજના આ સંમેલનમાં જેઓ નિમિત્ત બન્યા છે, ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમો, અમારા સાથી ધારાસભ્ય આદરણીય અલ્પેશજી ઠાકોર, અને મંચ ઉપર ઉપસ્થિત સૌ વડીલો, સૌ અને મારી સામે ઉપસ્થિત સમાજના સૌ ભાઈઓ બહેનો, સૌને મારા રામ રામ. અને વિશેષ આટલી મોટી સંખ્યામાં અને રાત્રે 3 વાગે ઊંઘવાની વાત નહીં પણ જાગીને સમાજની ચિંતન કરતા સૌ ભાઈઓને મારા ફરી એકવાર રામ રામ. એકાદ ઓવર મળી છે એટલે કઈ વધારે વાત થાય નહીં, પણ વેદોમાં કહ્યું છે એમ સંગચ્છત્વમ સંવદત્વમ સંભો વનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. કદાચ ખબર નહીં પડી હોય, શરૂઆતમાં મને પણ એવું હતું, પણ આ વેદની ઋચાઓમાં એવું કહ્યું છે કે સાથે ચાલવું, સાથે બોલવું, સાથે કામ કરવું. આવું પહેલા દેવોએ પણ કરેલું. આપણે પેલી સિરિયલ જોઈએ ને આપણે બધી ધાર્મિક, તો દેવોએ પણ કરેલું, આપણે પણ કરવું પડશે. બીજી વાત છે સંઘ શક્તિ કલયુગે. તો કુલ મળીને સમાજના સંગઠનથી શું ના થાય આજે અલ્પેશજીએ અને સમાજે સાબિત કર્યું છે. એકવાર તમારા બધા માટે અને અલ્પેશજી માટે ફરી એકવાર જોરદાર તાલીઓ પાડીએ. આવો સાથે મળીને સમાજના શિક્ષણ માટે સરકારે જમીન તો આપી છે, પણ ઝડપથી આ સંકુલ નિર્માણ થાય એની માટે 24 કલાકમાં 1 કલાક ફાળવીએ તો ઝડપથી આ સંકુલ એ નિર્માણ થશે અને આવનારી આપણે આ સમાજની પેઢી
આમાં ભણીને સમાજ અને દેશની સેવા કરે એવી તૈયારી સાથે સવારથી જ લાગી જઈએ ભૂમિપૂજન સાથે. વિશેષ વાત નથી કહેતો, બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. ભારત માતા કે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. ત્યારબાદ મંત્રી શ્રી સૌરભજી ઠાકોર પ્રસંગને અનુરૂપ. આજે ગાંધીનગર ખાતે રામલીલા મેદાનમાં અભ્યુદય મહાસંમેલનની અંદર ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક અને છેલ્લા 14 વર્ષથી સમાજ માટે, સાચી દિશા માટે અને સમાજને એક કરવા માટે આખા ગુજરાતની અંદર ધૂમ મચાવી છે એવા અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય માન્ય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, અને જેમણે આજ દિવસ સુધી જ્યારે પણ આપણને બોલાવ્યા છે, જ્યાં પણ બોલાવ્યા છે તે આપણે આપણો સમાજ હાજર થઈ ગયો છે. એક ખાલી આમંત્રણ મળવું જોઈએ. આમંત્રણ મળ્યા પછી સમાજ એક થઈને જ્યાં બોલાવ્યો ત્યાં આવ્યો છે. પહેલા અમને એવું હતું કે સાહેબે રાતના 3 વાગે બોલાયા તો અમને પણ સંશય થતો હતો કે ત્યાં 3 વાગે કોણ આવશે. સાહેબને પણ અમે પ્રશ્ન કર્યો હતો, પણ સાહેબ નીચે ગ્રાઉન્ડ ઉપર ગયા અમે ત્યારે સમાજ એક થઈને કે સમાજ સાહેબ અડધી રાત્રે બોલાવશે તો પણ અમે હાજર થશું. એટલે અમને અત્યારે વિશ્વાસ છે તમારા ઉપર, અને સાહેબ આ સમાજ જ્યારે વરસાદ, આંધી, તુફાન હશે ત્યારે બોલાવશો ત્યારે પણ આવશે. એટલે આ સમાજ આપણા ઉપર ભરોસો છે અને આ સમાજને આપે ઘણું બધું આપ્યું છે. એટલે આવા આપણા થકી આપણને પ્રયત્ન કરતા હોય ત્યારે આપણે એમને 2 હાથ ઊંચા કરી અને તાળીઓથી વધાવશું. બધા 2 હાથ ઊંચા કરીને તાળીઓ પાડો, સાહેબને વધાવો. કારણ કે સાહેબે અથાગ પ્રયત્ન કરી અને છેલ્લા 14 વર્ષથી સમાજ માટે, સાચી દિશા માટે કામ કરી રહ્યા છે. અને આજે એક સમાજને મોટી ભેટ આપવાની છે, સમાજને સાચું જે દિશા આપવાની છે, એના માટે આજે તમને બધે અડધી રાત્રે 3 વાગે બોલાયા છે. એ દિશા છે શિક્ષણની. એ શિક્ષણની દિશાની અંદર આજે આપણે ભૂમિપૂજન પણ કરવાનું છે. એટલે આપણે સરકારશ્રીનો પણ આભાર માનીએ કે આપણને આજે સમાજને શિક્ષણ માટે જે જગ્યા આપી છે એ સરકારનો પણ આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ અત્યારે આભાર માનીએ છીએ કે એમને આપણા સમાજને એક શિક્ષણ હેતુ માટે આ ગાંધીનગરની અંદર આપણને એક શિક્ષણ હેતુ માટે જમીન ફાળવી છે. એના માટે પણ એક તાળી પાડો. એટલે આપણને સરકારે પણ આભાર માનવો જોઈએ કે સમાજની સાચી દિશામાં આપણને કામ કરી રહ્યા છે. ત્યારે આવો સૌ આપણે સૌ સાથે મળી આ શિક્ષણને સારા કાર્યની અંદર સૌ જોડાઈ અને ભૂમિપૂજન કરી અને શિક્ષણની દિશા તરફ આગળ વધીએ. બીજું તો વધારે ના કહેતા, જ્યારે જ્યારે સાહેબનો આદેશ પડ્યો છે ત્યારે ત્યારે સૌ ભેળા થયા છે અને જે કંઈ છીએ એ આપણા થકી છીએ, જે કંઈ છીએ એ આપણો દીકરો આપણા થકી અહીં પહોંચ્યો છે. એટલે આપણો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે આ તબક્કે સૌ સાથે મળી અને સાચી દિશાની અંદર કામ કરી અને જે શિક્ષણનું આપણે મેળવવાનું છે એની અંદર આજે સૌ ભેળા થયા છે. ત્યારે સૌને હું વંદન કરું છું કે જ્યારે જ્યારે અલ્પેશભાઈને આકલ પડી છે ત્યારે ત્યારે આપ સૌ ભેળા થયા છો અને આ દિશાની અંદર આપણે સૌ કામ કરીશું. એટલે આ તબક્કે આપ સૌ વધાર્યા એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. ત્યારબાદ સંજયસિંહ મૈડા સાહેબ મંત્રીશ્રીને પ્રસંગને અનુરૂપ. સૌને જય માતાજી. ભારત માતા કી, ભારત માતા કી. આજે મંચ પર બિરાજમાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ એવા લોકપ્રિય ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, આયોજક સમિતિના સદસ્યો, વિવિધ સમાજથી પધારેલ અગ્રણીઓ તથા મારા સાથી ધારાસભ્યશ્રીઓ, સૌ મંચસ્થ મહેમાન. આજે
જ્યારે આખું ગુજરાત નિંદ્રાહીન હોય ત્યારે મધ્યરાત્રિના 3 વાગે ગાંધીનગરની આ પવિત્ર ધરા પર હજારોની સંખ્યામાં તમે સૌ જાગૃત અવસ્થામાં એકઠા થયા છો. તે દ્રશ્ય જ કહી આપે છે કે ક્ષત્રિય સમાજનો પરિવર્તનની લહેર નહીં પરંતુ પરિવર્તનનું વાવાઝોડું આવ્યું છે. મિત્રો, અલ્પેશજી આ કાર્યક્રમનો સમય રાત્રે 3 વાગ્યાનો રાખ્યો છે, તેની પાછળ એક બહુ મોટો સંદેશ છે. આ સમય બ્રહ્મ મુહૂર્ત છે અને આ સમય જાગવું એનો અર્થ એ છે કે સમાજ હવે વ્યસનોની ઘેનમાંથી બહાર આવી ગયો છે. સમાજ રાત્રે જાગીને પોતાના બાળકનું ભવિષ્ય વિચાર કરતો થઈ ગયો છે, જેની પ્રગતિ કરતા દુનિયાની કોઈ તાકાત રોકી શકે એમ નથી. આજે મને ખુશી છે કે અલ્પેશજીના નેતૃત્વમાં સરસ્વતી ધામ જેવી સંસ્થાનું નિર્માણ થઈ રહ્યું છે. 100 કરોડના ખર્ચે બનનાર આ શૈક્ષણિક સંકુલ માત્ર એક ઇમારત નથી પણ ક્ષત્રિય સમાજનું ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. રાજ્ય સરકાર હંમેશા પ્રગતિશીલ સમાજની પડખે રહી છે. આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ આજે સરકારના પ્રોજેક્ટમાં અડધી કિંમતે જમીન ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. અમે ઈચ્છીએ છીએ કે ગામડાનો યુવાન યુપીએસસી અને જીપીએસસી પાસ કરી સચિવાલયમાં ઉચ્ચ હોદ્દા પર બેસે. મારા વિભાગ તરફથી હું આપને વિશ્વાસ અપાવું છું કે સરકાર શ્રીના ગ્રામ વિકાસની યોજનાઓમાં છેવાડા માનવી સુધી પહોંચે તે અમારો સંકલ્પ છે. ક્ષત્રિય સમાજને એ ગુજરાતનો કરોડરજ્જુ સમાન સમાજ છે. જો ગામડાનો ક્ષત્રિય યુવાન શિક્ષિત થશે, વ્યસન મુક્ત થશે અને ઉદ્યોગ સાહસી બનશે તો આપણું ગુજરાત આત્મનિર્ભર બનશે. આપણા અંતમાં એટલું જ કહીશ કે ભૂમિપૂજન આજે 10 વર્ષની નાની ઉંમરના બાળકો હાથે થવાનું છે. તે દર્શાવે છે કે આપણે આવતીકાલની પેઢી વારસામાં કુરિવાજો નહીં પણ શિક્ષણનું શસ્ત્ર આપવા જઈ રહ્યા છીએ. અલ્પેશજી અને તેમની સમગ્ર ટીમને આ ભગીરથ કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ચાલો આપણે સૌ સાથે મળી વ્યસન મુક્ત, શિક્ષિત અને વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગઢવી ગુજરાત. હલો ભાઈ, ગુજરાતના ખ્યાતનામ કલાકાર, મારી બાજુમાં 2 કલાકારો બેઠા છે, એક વિક્રમભાઈ ને કીર્તિદાનભાઈ. આ બંને માટે એકવાર જોરદાર તાળીઓ પાડી. અને કીર્તિભાઈ બહારથી એરપોર્ટથી ઉતરીને સીધા અહીં આવ્યા છે, એટલે કીર્તિભાઈને વિનંતી કરું કે આપણાને એમના સુંદર કંઠે આપણાને ગીત સંભળાવે. ટાઈમ તો છે ને આપણી જોડે? બસ તો ભાઈ, કારણ કે આમાં શું થાય, ટાઈમ ના હોય પાછું. ટાઈમ છે ને બધા જોડે? ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ મારા મિત્ર અલ્પેશજી ઠાકોરના આહવાનને તમે બધાએ જે માન આપ્યું છે એ સોનેરી અવસર છે. આજે મંચસ્થ મહાનુભાવો, બધા જ પક્ષના રાજકીય અને સામાજિક આગેવાનોને પ્રણામ કરું છું, ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અહીંયા મારી અગાઉ વિક્રમભાઈ 2 લાઈન ગાઈ. સમાજના બહુ ઉત્તમ કલાકાર છે, ગુજરાતના કલાકાર છે, ગુજરાતનું ગૌરવ છે. અહીંયા 2 મંચ છે, આ બોલવાનું મંચ છે, ઓલું ગાવાનું મંચ છે. પણ અહીંયાથી અમારા આદરણીય અલ્પેશભાઈ કીધું છે એટલે 1-2 લાઈન ગાઉં, કારણ કે આવડું મોટું સંમેલન બ્રહ્મ મુહૂર્તમાં થયું છે. આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડની કહેવત છે, રાત્રે વહેલો જે સૂવે વહેલો ઉઠે વીર, બળ બુદ્ધિ અને ધન વધે સુખમાં રહે શરીર. તો શિક્ષણ માટે, રોજગાર માટે, આત્મ સ્વાભિમાન માટે અને વ્યસન મુક્તિ માટે ભેગો થયેલો સમાજને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ઠાકોર એક જ્ઞાતિ પણ છે અને એક બિરુદ પણ છે. તો ડાકોરના ઠાકોર, અલ્યા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ. વાહ વાહ, થઈ ગયું ભેગું. ઓ ડાકોરના ઠાકોર, ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ.
માખણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બની તું કેમ બની જો કઠોર ઠાકોરના ઠાકોર અલ્યા ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા હો તારા બંધ દરવાજા હો તારા બંધ દરવાજા ભારત માતા કી જય હો જય હો આપણા સમાજની દીકરી અને આપણા સાંસદ બનાસના બેન શ્રી બનાસની બેન એવા જ્ઞાનીબેનને વિનંતી કરું કે સામાજિક ઉદ્બોધન કરે. મોડે મોડે વારો આવ્યો ખરે. બોલો સદારામ બાપુની, ભાતીજી મહારાજની, વેલનાથ બાપુની, બાધાંતર બાપુની. આજે આ ગાંધીનગરની પવિત્ર ભૂમિ ઉપર ક્ષત્રિય ઠાકોર સમાજ, ક્ષત્રિય ઠાકોર સેના, અલ્પેશભાઈના આ મંત્રને માન આપીને વધારેલા સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ પક્ષીય ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો, આ મંત્રને માન આપીને વધારેલ મહેમાનશ્રીઓ, ગુજરાતના ખૂણે ખૂણેથી ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજના સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, મારી અગાઉ અનેક આપણા સમાજના તમામ મહાનુભાવો સમાજને આવનાર સમયમાં શિક્ષણ તરફ આગળ વધવા માટે જે વાત કરી છે એ વાતમાં હું મારો સૂર પુરાવું છું. આજે આપણે બધા રાતના 3 વાગે કેમ ભેગા થયા? આપણે કયા પરિબળો સામે લડવાનું છે? આપણા વિકાસમાં કયા પરિબળો એ આપણા વિકાસને રૂંધે છે? તો એ પરિબળો એ છે, ચાહે વ્યસન હોય, નિરક્ષરતા હોય, અંધશ્રદ્ધા હોય, કુપોષણ હોય, બેરોજગારી હોય, આવા અનેક પરિબળો સામે વૈચારિક ક્રાંતિ કરીને આજે એના સામે લડવા માટેનો સંકલ્પ કરવાનો છે. અને સંકલ્પ કરવાનો છે ત્યારે આ પરિબળો આપણને કઈ રીતે આગળ જતા અટકાવે છે એ આપણે બધાએ ખૂબ સારી રીતે જાણીએ છીએ. સમાજને એક કરવાની વાત આવે, એના ઉજ્જવળ ભવિષ્ય માટેનો નિર્માણ માટેની વાત થતી હોય તો જેના અન્ન ભેગા એના મન ભેગા. આજે તમામ સમાજો, જે સમાજો વર્ષો પહેલા એક મંચ ઉપર આવ્યા, ખેલદિલીની ભાવના રાખી, વ્યક્તિને કઈ મળે કે ના મળે, પણ જે સમાજોએ એમના સમાજના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી, ક્યાંક ન્યાય કે અન્યાય થયો હોય તો પણ એમને સહન કરીને એમને સમાજને આગળ વધવા માટે ખૂબ પરિશ્રમ
સંઘર્ષ કર્યો એ સમાજો ઉપરથી આપણે શીખ લઈને આપણો સમાજ એ કઈ રીતે પરિશ્રમ કરતો થાય, કઈ રીતે શિક્ષિત સમાજોએ વર્ષો પહેલા પ્રગતિ કરી, એમની પાસેથી પ્રેરણા લઈને કઈ રીતે આગળ વધે એનું એનાલિસિસ અને એનો સંકલ્પ કરવા માટે આપણે આ બધા ભેગા થયા છીએ. કોઈ પણ ક્રાંતિ એ કોઈ એક દિવસે નથી આવતી. કોઈ સુખી સંપન્ન પરિવાર હોય, કોઈ સુખી સંપન્ન સમાજ હોય તો તમે એનું એનાલિસિસ કરો, તમે એનું અનુકરણ કરો અને એના માટે તમે એ સમાજે કે એ વ્યક્તિએ કે એ પરિવારે કેટલા વર્ષ સુધી એને સંઘર્ષ કર્યો છે, ત્યારે એ પરિવાર કે કોઈ સમાજ એ કોઈ આગળ જતો હોય છે. ત્યારે મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે કેવા વિચારોનું આપણે આજે રોપણ કરવા માટે ભેગા થયા છીએ. ઉત્તર ગુજરાતમાં સદારામ બાપા, મધ્ય ગુજરાતમાં પાતીજી મહારાજ, સૌરાષ્ટ્રમાં વેલનાથ બાપા કે માધાંદર દાદા, આ ચાર ભેગા પાયા ભેગા થઈ જાય ધાર્મિક પાયા તો મારો સમાજ એ સમગ્ર ગુજરાતનો એક તાંતણે બંધાય. એક આ સંગઠને ગુજરાતને અને ઠાકોર સમાજને એક જૂટ થવા માટેનો એક પહેચાન આપી છે, એક ઓળખ આપી છે. આજે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જઈએ ત્યારે મારે ગૌરવથી કહેવું પડે ને મારે ગૌરવથી ક્ષત્રિય ઠાકોર સેનાને અલ્પેશભાઈને અભિનંદન આપવા પડે કે અમે જે જિલ્લાની અંદર જઈએ ત્યાં સમાચાર આપણે તો 50 દીકરા એક ક્ષત્રિય સેનાના એ સમાજની નાતે મળવા આવે અને સુખ દુઃખની ભાગીદાર થવા માટેની વાત કરે ને વ્યવસ્થા કરે. ચાહે અમરેલીથી કરીને સુરત જઈએ તો પણ એ સમાચાર ભેગા આવી અને એક બેન તરીકે દીકરી તરીકે સન્માન કરે. આ પહેચાન ક્ષત્રિય ઠાકોર સેનાએ સમગ્ર ગુજરાતની અંદર આપી છે. ત્યારે આવનાર સમયની અંદર સમય એ કોઈની રાહ જોતો નથી. દુનિયા મિનિટો ઉપર કલાકો ઉપર દોડવા માંડી અને એની સાથે તાલ મિલાવવા માટે કરીને શૈક્ષણિક સંસ્થાઓ આપણી મજબૂતાઈથી બને અને સંસ્થાઓ એવી બને કે જેની અંદર સ્કિલ આપણે એને દીકરા દીકરીઓને આપી શકીએ અને સ્કિલ તૈયાર થાય. આ ગુજરાતની અંદર અનેક પ્રાઇવેટ કંપનીઓ મોટા પ્રમાણમાં છે, પણ ક્યાંક આપણે દીકરા દીકરીને નોકરી માટેની વાત હોય તો 21મી સદી એ ટેકનોલોજી અને જ્ઞાનની સદી છે અને એ પ્રમાણેની માંગનું આપણે એજ્યુકેશન મેળવેલું ના હોય તો આપણને એ કંપનીમાં સારી મોટા હોદ્દાવાળી નોકરી ના મળે. અને આપણું મગજ એ હવે સિક્યુરિટીમાંથી અને નાના નાના હજુ આજે પણ કોઈ નોકરી માટે આવે તો માગણી કરે કે મારા દીકરાને પટાવાળામાં ક્યાંક રાખજો, મારા દીકરાને સિક્યુરિટીમાં કોઈકને રાખજો. હવે આ પટ્ટાવાળાને સિક્યુરિટીમાંથી બહાર નીકળીને ઠાકોર સમાજનો દીકરો આઈએસ ને આઈપીએસ બને, કોઈ કંપનીની અંદર એન્જિનિયર બને, મિકેનિકલ બને. આ સપના જોવા માટે આજે આ સમાજ એ આ ભેગો થયો છે. અને સપના એ વાતો થકી નહીં પણ વ્યવસ્થા થકી થાય અને વ્યવસ્થાઓ એવી કરવી જોઈએ કે ભલે નાનું કામ થાય, મજબૂતાઈ વાળું થાય, પરિણામ લક્ષી થાય અને પરિણામ લક્ષી થાય તો જ આ સમાજનો અતૂટ વિશ્વાસ છે એ ભરોસો આપણા ઉપર, નેતાઓ ઉપર ને આગેવાનો ઉપર ટકી રહે. આજે સમગ્ર સમાજના તમામ પક્ષના આગેવાનોએ એકતાના દર્શન કરાવ્યા છે અને આજે આ રાતના આ 3, 4, 5 વાગવા આવ્યા અને ત્યાં સુધી પણ આ આગેવાનો આજે આ સમાજના ભવિષ્યની ચિંતા કરવા માટે કરીને ભેગા થયા છે. અને ભેગા થયા છે ત્યારે આ એક વ્યક્તિથી ના થાય. આ કામો એ સહિયારો પુરુષાર્થ કરવો પડે અને સહિયારો પુરુષાર્થ કરવા માટે કરીને
રામચંદ્ર ભગવાન રામ હતા તો પણ એમને લંકા જવા માટે કરીને જ્યારે દરિયા ઉપર જ્યારે પુલ બનાવવાનો હતો, બ્રિજ બનાવવાનો હતો, એ ટાઈમે એક નાનામાં નાની ખિસકોલી પણ એ રામચંદ્ર ભગવાનને એ મદદ કરી દીધી. એમ કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી કરે, અને જેટલી મદદ થાય એટલી મદદ કરે. ઘણી વખત કલાકારો કહેતા હોય ને, આપણે તો ઘણી વખત હું સાંભળું કે ભાઈ મારે સમાજ સેવા કરવી છે, તો સમાજ સેવા એ મેં કીધું કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી કરે, આ બધી સેવા કરે અને વધારાની કોઈ સેવા ના કરી શકે તો તે કરે ને કરવા દે, કોઈને નડે નહીં તો એ સમાજ સેવા કહેવાય. કામ કરતા વ્યક્તિઓનો ક્યાંક ને ક્યાંક ટીકા થાય, ટિપ્પણ થાય, એ સહન કરીને આગળ વધવા માટેના પ્રયત્નો કરતા હોય છે. પણ એનાથી પણ વધારે મજબૂત મનોબળ રાખીને ટીકા કરતા જે લોકો એ પરિણામ આવશે ત્યારે 100% એ લોકો અભિનંદન આપશે. આજે વિચારોની ક્રાંતિ એટલા માટે કે આ સમાજ એવો છે, તમે રાતે અડધી રાતે બોલાવો તો આજે આખા ગુજરાતનો ઠાકોર સમાજ આ ગાંધીનગરમાં તમારી પાસે આશા, અપેક્ષા અને આવનાર ઉજ્જવળ ભવિષ્યની આશા અપેક્ષા લઈને આજે આપણી વચ્ચે અહીંયા ઠાકોર સમાજ આવ્યો છે. હું સમાજને ખાતરી આપું, નેતાઓ વતી, કે આવનાર સમયની અંદર આ તમે આ 6 મહિનાની કડકડતી ઠંડીમાં એક સમાજના ભવિષ્યના નિર્માણ માટે કરીને આવ્યા છો. આ તમારી જે કડકડતી ઠંડીમાં તમારી હેરાનગતિ છે એને એળે નહીં જવા દઈએ, એની પણ અમે તમને બધાને ખાતરી આપીએ છીએ. આવતીકાલે સવારમાં 7 વાગે સરસ્વતી માતાના ધામનું શૈક્ષણિક સંકુલનું, હવે આજ થઈ ગયું, હમણાં કલાક 2 કલાક પછી 1 કલાક પછી સરસ્વતી માતાનું ધામનું ખાતમુહૂર્ત એ થવા જઈ રહ્યું છે. હું અપેક્ષા રાખું સ્ટેટના સર્વ મહાનુભાવો પાસે કે અલ્પેશભાઈ અને સરકારે એમના માધ્યમથી જે જગ્યા સંસ્થા માટે સમાજને આપી છે એનું ખાતમુહૂર્ત આજે 1 કલાક પછી કરવાનું છે. પણ એનું ઓપનિંગ એ ટૂંકા સમયની અંદર થઈને એક એવું સ્કિલ ઊભું થાય ITI જેવું કે જ્યાં ધંધા રોજગાર માટેની તકો જે તરફ હોય અને એવા દીકરા દીકરીઓને ત્યાં તૈયાર થાય એવું એક શૈક્ષણિક સંકુલ બને, એ આ સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજની માંગ છે. ત્યારે મેં અગાઉ કીધું એમ કે આપણા ધાર્મિક 4 પાયા એક થઈ જાય, આપણા રાજકીય આગેવાનો એક સ્ટેજ ઉપર આવીને એમની વાત મૂકી. રાજકારણ એ પોતપોતાનો વ્યક્તિગત વિષય છે અને પોતપોતાની વિચારધારા પ્રમાણે કામ કરે, પણ સમાજનું કામ હોય, શિક્ષણનું કામ હોય અને સમાજને ક્યાંય એક છેવાડાના વ્યક્તિને એનો કોઈ પણ પ્રકારનો વાંક ના હોય અને એને કોઈ તંત્ર હોય કે કોઈ વ્યક્તિઓ મારફત અન્યાય થયો હોય ત્યારે આ સ્ટેજ ઉપર આવ્યા એવાને એવી રીતે એક સ્ટેજ ઉપર આવીને એને ન્યાય અપાવવાનું કામ પણ આવનાર સમયની અંદર ઠાકોર સમાજ કરે. ત્યારે વિશેષ ટાઈમ ના લેતા એટલું સમાજને વિનંતી કરું છું કે આજે સમાજની અંદર સૌથી મોટી કોઈ સમસ્યા હોય, મુશ્કેલી હોય તો હમણાં વિક્રમભાઈએ એમના ગીતમાં પણ ગાયું કે બાળ લગ્ન અટકાવો, અને આ બાળ લગ્નના હિસાબે આવનાર પેઢી, એક કુપોષિત પેઢી, એક તંદુરસ્ત પેઢીનું નિર્માણ નથી થતું
અને એના મૂળમાં કોઈ જવા માટેનું કોઈ કારણ હોય તો તાલુકે ઠાકોર સમાજની દીકરીઓને ભણાવવા માટેની હોસ્ટેલોનું નિર્માણ થાય અને આજ સમાજ સંકલ્પ કરે કે 12મા ધોરણ સુધી અમે દીકરીને ભણાવ્યા પછી દીકરીના પીળા હાથ કરાવશું અને 12મા સુધી ભણે એટલે એની ઉંમર 18 વર્ષ થઈ જાય, પણ એનાથી પહેલા આ હોસ્ટેલોનું નિર્માણ કરવું જરૂરી એટલા માટે છે કે ટેકનોલોજીના જમાનાને કારણે ક્યાંક ને ક્યાંક મા બાપ એ દીકરીને સુરક્ષિત રીતે ભણવા માટેની ક્યાંક ને ક્યાંક જગ્યા શોધે છે. એ જગ્યા પૂરેપૂરી મળી રહે એના માટે કરીને દરેક તાલુકાએ કન્યા હોસ્ટેલના નિર્માણ થાય. એ પણ આજના દિવસે આ આગેવાનોએ ને સમાજે એનો સંકલ્પ લેવાનો છે અને સંકલ્પ લેવાનો છે ત્યારે આપણા દીકરા અને દીકરીઓ એ બંનેને રોજગારી મળે. સમય એવો છે કે દીકરી પોતે સ્વનિર્ભર રીતે એ આર્થિક રીતે સક્ષમ બને અને આર્થિક રીતે સક્ષમ બને એટલા માટે નોકરી હોય, નાના મોટો ધંધો હોય, એ પોતે ભણેલી હોય તો એને પોતે રસ્તો કાઢીને કંઈક નાના મોટી પરિવારમાં તકલીફ હોય તો પણ એ પરિસ્થિતિનો મુકાબલો કરીને સૌમાન ભેર જીવે. અને એટલા માટે આવનાર સમયમાં મહિલાઓની રોજગારી કઈ રીતે વધે એ વ્યવસ્થાને વિચાર કરવાની પણ અત્યારે માંગ છે. હું ઘણી વખત ગામડાની અંદર જાઉં ત્યારે મારી પાસે રજૂઆતો આવે અને હમણાં મને 12 મહિના પહેલા એક વ્યક્તિએ કીધું અને મને પોતાને સમાચાર મળ્યા કે તમે આ 5 વીઘા જમીન હતી એ તમે ગીરવે કેમ મૂકી અને તમે આર્થિક રીતે કઈ ગીરવે મૂકે એવી પરિસ્થિતિ તમારી નથી સારી છે. તમે અમદાવાદ રહો છો અને છતાં જમીન કેમ ગીરવે મૂકી? તો કે બેન, આપણા સમાજમાં હગું આવે અને દીકરીનું કોઈ દીકરાની હગાઈ પૂછે તો દીકરીના મા બાપ પેલું એવું કે મારી દીકરી ખેતરે નહીં જાય, મારી દીકરી ખેતરે નહીં જાય એવી વાત મૂકે તો પછી મારે જમીન રાખીને શું કરવાની? એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે દીકરીઓને કેળવણી એવી આપો કે કોઈ પણ મોરચે લડી લેવાની તાકાત ધરાવતી દીકરીઓ આપણા સમાજની અંદર હોય. ચાહે ખેતીવાડીનું કામ હોય, ઘરકામ હોય, નોકરીનું હોય, સ્વનિર્ભર હોય, તમામ પ્રકારનો કોઈ એવી વસ્તુ ના હોવી જોઈએ કે જે કામ ઠાકોર સમાજની દીકરીને ના આવડતું હોય. એની સંપૂર્ણ રીતે કેળવણી થાય એ આ વર્તમાન સમયની માંગ છે. ત્યારે આજે આમ તો અમે દિયોદરથી શરૂઆત કરી હતી. બધાએ તમે બધા એમ કહેતા, આ ઓડિયન્સ તમે બધા બેઠા સમગ્ર ગુજરાતમાં કે અમારે બધા અમે નીચે વાળા તો બધા એક છે, પણ તમે મોટા મોટા માણસો બધા ધારાસભ્યો, માજી ધારાસભ્યો, બધા મેન આગેવાનો છો, સમાજ સેવક વાળા બધા, એ બધા એક થાય ને તો અમને કામ કરવા માટેની મોકળાશ મળે. એટલે એની શરૂઆત 72 વર્ષથી દિયોદર મુકામે કરી, બનાસકાંઠાએ કરી, અહીંયાથી કરીને બીજા સંમેલનો થયા અને સમાજના ખર્ચા એ ઓછા થાય, સમાજ એ આર્થિક રીતે બરબાદ ન થાય એના માટે કરીને ઉત્તર ગુજરાતના 3 જિલ્લાએ સામાજિક બંધારણ જે તૈયાર કર્યું એ બંધારણ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે દરેક જિલ્લાની અંદર આવું બંધારણ એ વિસ્તાર પ્રમાણે થાય. એ પણ આવનાર સમયની અંદર તમામ સ્ટેજ ઉપર બેઠેલા તમામ આગેવાનોએ અને આપ સૌએ સાથે મળીને કરવું પડશે. એક સમાજ, એક રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, અને શ્રેષ્ઠ રિવાજ એ શ્રેષ્ઠ સમાજના નિર્માણ કરવા માટે કરીને ક્યાંક નાના મોટું મનમેળ હોય ના હોય તો એને પણ સાઈડમાં રાખીને સમાજના કામમાં એક થજો. મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાની બેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં
તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે. પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે, એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી. અહીંયા તમે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા અને આવનાર સમયમાં એક સમાજની દિશા નક્કી કરવા માટેનો સંકલ્પ માટે આપ સૌ ભેગા થયા. મેં અગાઉ કીધું એમ એક થાઓ મેક થાઓ, અને જે રીતે બીજા સમાજોએ જે પ્રગતિ કરી, આજે તમે એમ ગણો કે કોઈ સારું કામ કરતો હોય તો એને તમામ સમાજો પણ આવકારતા હોય છે અને એમના રાહે ચાલવા માટેના પ્રયત્નો કરતા હોય છે. આપણા બંધારણ પછી જાગીરદાર સમાજ હોય, રબારી સમાજ હોય, બીજા ઘણા બધા સમાજોએ પણ પોતાના પ્રસંગ કે લગ્ન પ્રસંગો હોય એમાં ખર્ચા ઘટાડીને શિક્ષણ તરફ આગળ વધવા માટેના પ્રયત્નો કર્યા. આપણા બંધારણમાં સોશિયલ મીડિયા હોય, ટીવી ચેનલો હોય, અને રોનકભાઈ જેવા કે એબીપી અસ્મિતા જેમણે એન્કર તરીકે જે ઠાકોર સમાજની અંધશ્રદ્ધા હોય, ઠાકોર સમાજનું બંધારણ હોય, ઠાકોર સમાજના વ્યસન મુક્તિ હોય, તો એમાં સૌથી વધારે કોઈએ એક ટીવી એન્કર તરીકે મદદ કરી હોય તો એ રોનકભાઈને હું સમાજ વતી ખૂબ અભિનંદન આપું છું, એમનો આભાર માનું છું. અહીંયા આવડી મોટી સંખ્યામાં તમે હાજર રહ્યા અને સમાજને એક મનોબળ પૂરું પાડ્યું, આગેવાનોને કામ કરવા માટેનું મનોબળ પૂરું પાડ્યું. ભગવાનને પ્રાર્થના કરીએ, સદારામ બાપુને પ્રાર્થના કરીએ કે આ સમાજ ઉત્તર પ્રગતિ કરે, શિક્ષણ તરફ આગળ વધે અને બીજાની હરોળમાં ખભે ખભો મિલાવીને સ્વનિર્ભર બને. એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર. જ્ઞાનીબેન માટે એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ. આપણા આમંત્રણને માન આપીને આપણા અરવલ્લી જિલ્લાના ભીખાજી ઠાકોર સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. અને ગજેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પ્રાંતિજ, એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને સમયના અભાવના કારણે માફ કરશો, આપને અમે બોલવાની તક નથી આપી શકતા, તે બદલ આપની માફી માગીએ છીએ. આપણા ઠાકોર સેનાના હોદ્દેદાર અને જિલ્લાના પ્રમુખ જીભાજીને વિનંતી કરું કે સામાજિક ઉદ્બોધન કરે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આપણા પાટણ જિલ્લાના પ્રમુખ જીભાજી. ડીડી જાલેરાને વિનંતી કરું. આવી ગયા જીભાજી? આવી ગયા છે. જીભાજી માટે એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ. ઠાકોર સેના કી આજે ઘણા વર્ષથી જે સપનું હતું એ અલ્પેશભાઈ સાહેબની બહુ મહેરબાનીથી આજે પૂરું થયું. આજે 2 દિવસ સખત ઠંડી રહી સાહેબ, અને ભૂમિપૂજનનો વારો આવ્યો ને એટલે ધાબળા અને જાકેટ બધું ઘરે મૂકીને આવ્યા. એટલે આજે ઠંડીએ પણ સમાજને એક બહુ મોટું સમર્થન કર્યું. આજે ખરેખર જો ગણો ને તો અસલ ઓરિજિનલ જે બ્રાન્ડ છે ને આ બેઠી છે સાહેબ. ભાઈ 5:30 ભૂમિપૂજન થવાનું છે, એટલે કોઈ પણ ઉભા ના થાય. અહીંયા આમ તો મારા પછી અમારા જીબાજી, ડીડી જાલેરા અને અમિતજી બધાએ બોલવાના હતા, પણ મને એવું લાગે છે કે ઠંડી વધારે લાગે. તમને ઠંડી લાગે વધારે? અહીંથી આવી જાઓ બધા. બોલો ભારત માતા કી. અવાજ થોડો બુલંદ હોય તો જ ખબર પડે. મારા પછી
જગદીશભાઈ ઠાકોર બોલવાના છે. આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આમંત્રણને માન આપીને સમગ્ર ગુજરાતનો સમાજ આવ્યો છે અને સમાજની સાથે તમામ સામાજિક રાજકીય શ્રેષ્ઠીઓ આવ્યા છે. આપણી વચ્ચે અમરતજી ઠાકોર, જયસિંહજી ચૌહાણ, દિલીપજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રોહિતભાઈ ઠાકોર, કેશાજી ચૌહાણ, લવિંગજી ઠાકોર, દિલીપ નટુજી ઠાકોર, ગુજરાત સરકારના મંત્રી રમણભાઈ સોલંકી, મારા પિતાશ્રી બળદેવજી ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, એમની બાજુમાં કીર્તિદાનભાઈ ગઢવી, વિક્રમભાઈ ઠાકોર, આપણા સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, બનાસના સાંસદ જ્ઞાનીબેન, અર્જુનસિંહજી, કલ્પેશભાઈ, રાજેશભાઈ, આપણા મંત્રી સ્વરૂપજી, મંત્રી શ્રી સંજયસિંહજી, અહીંયા અનેક મહાનુભાવો, સુખાજી, વિજયભાઈ સુવાળા, ભીખાજી, ગજેન્દ્રસિંહજી, દશરથજી, મેરુજી ધૂક, અનેક શ્રેષ્ઠીઓ, અનેક આગેવાનો આ મંચ ઉપર બેઠા છે. ત્યારે આજે જ્યારે રાત્રે 3 વાગે આ સંમેલન, આ સભા બોલાવવાની વાત કરી ત્યારે ઘણા લોકોના મનમાં શંકા કુશંકાઓ હતી કે રાત્રે 3 વાગે કેમ, અને આવી કડકડતી ઠંડીમાં રાત્રે 3 વાગે કોણ આવે? અનેક સવાલો, અનેક વિચારો હતા. પરંતુ આપને કહું દોસ્તો, આ સમાજ વચ્ચે વર્ષોથી ફરું છું. એ સૌરાષ્ટ્રથી શરૂ કરેલી મારી સફર સૌરાષ્ટ્રના એક એક ગામડાઓમાં ફર્યો છું. ઉત્તર ગુજરાતના એક એક ગામડાઓમાં ગયો છું. મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ગયો છું. અલ્પેશ ઠાકોર રાતોરાત નહીં દેખાણો. એના પહેલા આ ગામડાઓ અને ગામડાઓની ધૂળ મેં જોઈ છે, ધૂળ ખાધી છે મેં. એ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, બોટાદ, આખા ગુજરાતમાં આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એકતા મંચની સ્થાપના કરી છે. દોસ્તો, જ્યારે આ સમાજના સંગઠનની વાત કરી મેં, ત્યારે આ સમાજની અનેક પીડાઓ હતી. કોઈ કદાચ મને સવાલ કરે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના કર્યા પછી સમાજને શું મળ્યું, તો તમારી છાતી ઉપર હાથ મૂકીને જવાબ આપજો કે બનાસકાંઠાના ઠાકોરને આ અમદાવાદના રાણીપમાં અલ્પેશ ઠાકોર કોણ રહે છે ઓળખતા હતા ખરા તમે? એક તાલુકાના એક ગામથી બીજા ગામના આપણે નતા ઓળખતા. ત્યારે એક તાલુકાથી બીજો તાલુકો, અને એક એવો ટણીવાળો સમાજ જેને એક આખું ગામ એક રાખવું હોત તોય આંખે પાણી આવી જાય. અને એ સમાજને ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી મધ્ય, ને મધ્યથી સૌરાષ્ટ્ર સુધી એક કરવું એ કોઈ નાના છોકરાના ખેલ નથી. 15 વર્ષથી આ સંગઠન ચલાવીએ છીએ અમે. પણ આ સંગઠન 15 વર્ષ થયા બને, પણ મારી સામાજિક સફર તો 25 વર્ષથી ચાલે છે. આ એ જ નેતાઓ છે જેણે
લબરમુછીઓ અલ્પેશ ઠાકોર જોયો હતો. આ એ જ નેતાઓ છે. આ નેતાઓએ એ 50 કિલો વજન વાળો અલ્પેશ ઠાકોર જોયો હતો. આ એ જ નેતાઓ છે જેમની આંગળી પકડીને હું સમાજ સેવાને રાજનીતિ શીખ્યો. આજે એ જ નેતાઓ આપણાને આશીર્વાદને સહકારને સમર્થન આપવા આવ્યા છે. આ ધન્યવાદને પાત્ર છે આ તમામ નેતાઓ. સાહેબ, તમામ નેતાઓની રાજનીતિક વિચારધારા અલગ છે, પણ સામાજિક વિચારધારા માટે એક મંચ ઉપર બેઠા છે. આવું ક્યારેય ના બને. એ તો ભગવાન ભોળોનાથ આપણી જોડે હોય, માં પરમાત્મા અને માં કુળદેવી આપણી જોડે હોય તો જ આ થઈ શકે, બાકી ના થાય. અને સાહેબ, કલ્પના તો કરો, ધોળા દિવસે ગાડીઓના ભાડા મૂકો તોય ભેગા ના થાય. એ રાતના અંધારામાં રાતના 3 વાગે આ સમાજ ભેગો થાય. સાહેબ, જાગ્યો છે સમાજ. કોઈએ મને પૂછ્યું કે રાતના 3 વાગે શું આ અભ્યુદય શેનો? કે અભ્યુદય એનો, અભ્યુદયનો મતલબ શ્રેષ્ઠ સમય. અભ્યુદય એનો કે હા, હવે વ્યસનની સામે જાગ્યા છીએ. એ દિવસ યાદ કરો, 2016 26મી જાન્યુઆરીનો એ દિવસ, જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં આપણે લાખોની સંખ્યામાં એકત્રિત થયા હતા. અને ત્યારે વાત મૂકી હતી વ્યસન મુક્તિની. અને જ્યારે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે લોકો આપણા પર હસતા હતા. કેમ હસતા હતા? કે આપણામાં વ્યસનો ખૂબ હતા. કોઈ સમાજનો દીકરો રાહ ભટકેલો દારૂ પીને જતો હોય તો લોકો એવું જ કે આ ઠાકોર હશે. પણ જ્યારે 2016 26મી જાન્યુઆરીએ વ્યસન મુક્તિનો મહાકુંભ કરીને એક વિચારધારા મૂકી કે હવે અમારે અમારા નવલોહિયા યુવાનોને, અમારા દીકરાઓને ભર જવાનીમાં ખોવા નથી. અમારી દીકરીઓને ભર જવાનીમાં વિધવા નથી જોવી. અમારા દીકરાને દીકરીને અનાથ નથી જોવા. એટલે આ વ્યસન રૂપી રાક્ષસને બગાડવો છે, એના માટેનો વ્યસન મુક્તિનો મહાકુંભ કર્યો. અને સાહેબ, આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા તમામ યુવાનો, આ યુવાનોનો આભાર માનું કે મેં કોઈ વાત મૂકી, એ વાતને આ યુવાનોએ ઘરે ઘરે સુધી પહોંચાડી, ગામ ગામ સુધી પહોંચાડી. આજે છાતી ખોલીને કહી દઉં કે ગુજરાતમાં ગામડાઓમાં આ સમાજમાં 90-95% વ્યસન મુક્તિ આવી ગઈ છે. હવે શોધવો પડે તમારે કે કોણ પીવે છે. શહેરોનું આંકલન નથી કર્યું મેં, પણ આ વાત એટલે કરું છું કે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે, સમૃદ્ધ સમાજોના દીકરા દીકરીઓ હવે આ રવાડે ચડ્યા છે. ત્યારે એમને કહેવા માંગુ છું કે અમે કેવા સમાજમાં જન્મ્યા છે કે જેનો બાપ જમીન જાગીરી વાળો, બીજાના રખોપા કરનારો. અમે વર્ષો પહેલા જો વ્યસનો છોડી દીધા હોત તો અમદાવાદ ને ગાંધીનગર અડધી જમીનો હજુ અમારી પડી હોત. આ વાત તમને કહેવા આવ્યો છું. કારણ કે અમદાવાદ ને ગાંધીનગરની જમીનો જેની હતી એ ઠાકોરોની હતી, પણ અજ્ઞાનતા વ્યસનોના કારણે અમે ઘણી બધી જમીનો ખોઈ. જમીન જાગીરીની સાથે સમૃદ્ધિ ખોઈ. ત્યારે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે આ ખોવા ના માંગતા હો તો તમારા દીકરા દીકરીને વાળી લેજો. અમે ભોગવ્યું છે, તમે નહીં ભોગવી શકો. અને એટલે જ જ્યારે વ્યસન મુક્તિની વાત કરીને એની સફળતા જોઈ ત્યારે 2016 અને 2026 એક નવો વિચાર લઈને આવ્યા છે. એ વિચાર છે શિક્ષણનો. તમામ સમાજના દીકરા દીકરીઓ આઈએએસ, આઈપીએસ, યુપીએસસી, જીપીએસસી આ પાસ કરે. અને આપણે હજુ પણ ગુજરાતનો કહેવાતો સૌથી મોટો સમાજ હજુ પણ એક ડીએસપી કલેક્ટર નથી આપી શક્યા. તો જાગીએ તો ખરા ને. આ એના માટે બોલાયા છે તમને. સાહેબ, તમામ સમાજની સંસ્થાઓ છે. તમામ સમાજની સંસ્થાઓમાં એમની આવનારી પેઢી માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે
એના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની વ્યવસ્થાઓ થાય, એમના દીકરા દીકરીઓ ડીએસપી કલેક્ટર થાય, તો આપણે ક્યાં સુધી ઊંઘતા રહેવાનું? અને બીજું આપને કહેવાય એ પણ આવ્યો છું કે આપણે કહેવાય પછાત શેમાં? તો કે શિક્ષણમાં. આ શિક્ષણનું પછાતપણું ભાંગવું છે, અને શિક્ષણનું પછાતપણું ભાંગવું છે એના માટે કોઈ એક વ્યક્તિથી કઈ નહીં થાય. એક વિચાર મૂકવો પડે ને વિચારને આપણે બધા એક સાથે ઉઠાવવો પડે તો જ કંઈક થાય, બાકી કંઈ ના થાય. જે સમાજો આગળ આવ્યા એ સમાજોમાંથી પ્રેરણા લેવી પડે. જે સમાજો આગળ આવ્યા એ સમાજોથી શીખવું પડે, અને નહીં શીખીએ તો થાકી જઈશું. દોસ્તો, મને ભરોસો છે, મને ભરોસો છે કે જે સમાજ રાતના 3 વાગે ભેગો થઈ શકતો હોય એ હવે જાગ્યો છે, ને એની આવનારી પેઢીના ભવિષ્ય માટે જાગ્યો છે. ત્યારે આને હવે કોઈ પાછો નહીં પાડી શકે. रात नहीं ख्वाब बदलता है, बोलू ने, रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है, जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. खबर पड़े छे? रात नहीं ख्वाब बदलता है, रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है, जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. आज वक्त बदलवो छे ने એટલે ભેગા કર્યા છે તમને. સમય પાછો લાવવો પડે, સમયના પન્નાને પાછા ફેરવવા પડે. એ ચાહે શિક્ષણની વાત હોય, ચાહે રોજગારની વાત હોય, કે ચાહે ભાઈ રાજનીતિની વાત હોય. તમારે તમારા હક અને અધિકાર માટે જાગવું જ પડે, મથવું જ પડે ને કામ કરવું જ પડે. કોઈ તમારા માટે ચિંતા નહીં કરવાનું, તમારે જાતે લડવું પડશે, જાતે જ બહાર નીકળવું પડશે. અને એવા લોકોનો સમૂહ બનાવવો પડે જે ગરીબ છે, વંચિત છે, સમદુખિયા ભેગા કરવા પડે. અમારા કેસાજી એવું કે સમદુખિયા ભેગા કરવા પડે, ને સમદુખિયા ભેગા થઈ અને એકબીજાની ચિંતા કરવી પડે. સમદુખિયા કોણ? તે ગરીબ છેવાડા મેં આદિવાસી મારો ભાઈ. સમદુખિયા કોણ? તે ગરીબ છેવાડો ને આપણો દલિત ભાઈ. સમદુખિયા કોણ? તો એ રબારી ભરવાડ. સમદુખિયા કોણ? તો એ દરજી પ્રજાપતિ પંચાલ નો આપણો ભાઈ. સમદુખિયા કોણ? તો એ કેવા પછાતો, જે પછાતો એ ભેગા થઈને પોતાની ક્રાંતિ કરવી પડે. એની વાત કરવા માટે બોલાવ્યો છે તમને. આ ગુજરાતનો ઠાકોર સમાજ એ કેવો સમાજ જેને પોતાની લડાઈ જાતે લડવી પડે ને બીજાના રખોપા કરવા પડે. આ એના માટે તમને બોલાયા છે. અને રાતના 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે તમને બોલાયા છે ત્યારે ગુજરાત સરકારે બજાર કિંમતના 50% ભાવથી આપણા સમાજને શૈક્ષણિક હેતુ માટે જમીન આપી છે. એના માટે આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈને, ભૂપેન્દ્રભાઈનો આભાર માનું. પરંતુ મેં વાત એ પણ કરી કે સાહેબ અમારા સમાજ જોડે ફેક્ટરીઓ નથી, અમારા સમાજ જોડે એવા મોટા ધંધા રોજગાર નથી. મોંઘી પડે, પણ આપને ફરીથી કહું, મોંઘી ભલે પડે, લેવી તો પડે ને લેવી તો છે જ, અને એટલે લઈ લીધી છે. 5.5 થશે. નાના ભૂલકાઓ આપણા એ ભૂમિપૂજન કરવાના છે. કોઈને એવું થાય કે આ 10 વર્ષથી નાના 11 બાળકો એમની જોડે ભૂમિપૂજન કેમ કરાવે છે? ત્યારે બાળકોને કહેવા માટે
કે કાલ અમે જતા રહીશું, આ તારા માટે ભવ્ય ઇમારત બનાવી રહ્યા છે ને, આ એના માટે તારા જાતે તારું ભવિષ્યનું નિર્માણ કરવા માટે ભૂમિપૂજન કરાવીએ છીએ. સાહેબ, એક એવું સરસ્વતી ધામ જ્યાં યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ચાલતા હોય, એક એવું સરસ્વતી ધામ જ્યાં અદ્યતન લાઇબ્રેરી હોય, એક એવું સરસ્વતી ધામ જ્યાં 2000 થી વધારે દીકરા દીકરીઓ રહી શકે, એક એવું સરસ્વતી ધામ જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી થઈ શકે, એક એવું સરસ્વતી ધામ જ્યાં વિદેશ અભ્યાસ ને વિદેશ રોજગાર માટેનું માર્ગદર્શન મળી રહે, એક એવું સરસ્વતી ધામ કે સરકારની તમામ યોજનાઓની અમલવારી હોય. એક એવા સરસ્વતી ધામની વાત કરું છું જે સરસ્વતી ધામમાં આ સમાજની દિશા નક્કી થાય અને સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા થાય. એ સરસ્વતી ધામનું આજે ભૂમિપૂજન કરવાનું છે, એના માટે તમને બોલાયા છે. સાહેબ, એવું નથી કે આ સમાજના શ્રેષ્ઠીઓ કંઈ નથી કર્યું. આ ગુજરાતમાં 50 થી વધારે સંસ્થાઓ ચાલે છે. દરેક આગેવાન પોતપોતાની રીતે મથે છે, કરે છે, અને તમામ આગેવાનોને વંદન કરવા પડે. પરંતુ એક સંસ્થા કે 50 સંસ્થાઓથી કંઈ નહીં થાય. આપણે તાલુકે ને જિલ્લે આવી સંસ્થાઓ ઊભી કરવી પડે. સાહેબ, અભિનંદન આપવા પડે પાટીદાર સમાજને. કેટલી બધી સંસ્થાઓ બનાવી એમણે. અભિનંદન આપવા પડે રબારી સમાજના રેક સંસ્થા મારી જ વિધાનસભામાં છે. ચૌધરી સમાજનું આંજણા ધામ મારી જ વિધાનસભામાં બને. પ્રજાપતિ સમાજનું ભવ્ય સંકુલનું ભૂમિપૂજન થઈ ગયું, એ પણ મારી જ વિધાનસભામાં બને. બ્રહ્મ સમાજનું ભવન પણ અહીંયા જ ચાલે. સરદાર ધામ પણ અહીંયા જ. અને આજ બધાની વચ્ચે સરસ્વતી ધામ પણ આપણું ત્યાં જ બની રહ્યું છે. એટલે મને ભરોસો છે કે હવે આપણાને કોઈ નહીં રોકી શકે. દોસ્તો, તમને વિનંતી કરું છું, વ્યસનોમાંથી બહાર નીકળ્યા છીએ, જોજો પાછા વ્યસનો બાજુ ના ફરતા. વિનંતી કરું છું, પેટે પાટા બાંધીને પણ દીકરા દીકરીને ભણાવો. દીકરા કે દીકરીના લગ્નમાં લકલૂટ ખર્ચો કરીને દેખાડા માટે જમીનો ના વેચાય. વિનંતી કરું છું અહીંયા બેઠેલા તમામને, જેની જોડે જે જમીનો બચી છે સાચવી રાખજો. તમે ક્યારે કલ્પના કરી હતી કે આ ગાંધીનગરમાં 50 કરોડનો વીઘો હોય? ક્યારે કલ્પના કરી હતી કે અમદાવાદમાં 100 કરોડ રૂપિયાનો વીઘો હોય? આ જમીનો સાચવી રાખો. જે જમીન આજે 5 કરોડની છે, હું તમને દાવાથી કહું 10 વર્ષ સાચવી રાખો, એ 25 કરોડની થવાની છે. અને 25 કરોડની થાય પછી ફેક્ટરી નાખવા માટે વેચશો ને તો અમને ગમશે. કારણ કે જમીન 1 વીઘો વેચ્યા પછી જે ફેક્ટરી નાખશો અને ફેક્ટરી નાખ્યા પછી બીજી 5 વીઘા લઈ શકશો, એનું ગમશે અમને. પણ ખોટા દેખાડા ને ખોટા એબમાં જો જમીનો વેચશો તો આવનારી પેઢી માફ નહીં કરે. હું નસીબદાર છું કે મને આ સમાજમાં જન્મ્યો ને આ સમાજે મને પ્રેમ આપ્યો. સાહેબ, નસીબદાર છું કે આ આગેવાનો પોતાના પોલિટિકલ રાજકીય વિચારધારા છોડીને સામાજિક વિચારધારામાં આપણી વચ્ચે બેઠા છે. સાહેબ, હવે મારી એ જવાબદારી થાય છે અને અમારી એ જવાબદારી થાય છે, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની જવાબદારી થાય છે કે તમે તમામ મોભીઓ એક સારા કામમાં, ભગીરથ કાર્યમાં, સમાજની એકતામાં જ્યારે અહીંયા એને બેઠા હોય ત્યારે આ એકતા તૂટે નહીં, તમારું દિલ ના દુભાય, એની જવાબદારી પણ અમારી જ છે કે નહીં? આપણી જવાબદારી હોય તો એકવાર જોરદાર તાળીઓ પાડીને સમર્થન આપજો. થાય ને આપણી જવાબદારી? ત્યારે આગેવાનોને કહીએ છીએ કે સાહેબ, આ સમાજમાં એક એવા બોલકા યુવાનો તૈયાર કર્યા છે અમે, જે સમાજની ચિંતા કરે છે. આ લાલ કેસ વાળા યુવાનો, તમે વિચારો, રાતના 3 વાગે સભા કરે અને રાજકીય આગેવાનોને બોલવાની પ્લેટફોર્મ પૂરું પાડે, અને એમને તો શું મળવાનું છે હજુ ખબર નહીં. એક વિચારધારા માટે મથે છે. અને સાહેબ, આ બધા એવા લોકો છે
કે છેલ્લા 15 વર્ષથી મારી જોડે છે. આમાંથી 98% લોકો એવા છે કે 15 વર્ષથી મને હિંમત આપતા રહે છે, ચિંતા ના કરો, આવનારો સમય આપણો છે. એક જ વાત કરે, સાહેબ આ યુવાનો એવા છે કે જેણે મને ક્યારેય એકલો નહીં પડવા દીધો. અને ઘણીવાર કહું, ઘણા મને હળવાશથી લેવાનો પ્રયત્ન કરતા હોય, પણ આ સમાજની એકતા કરવી હોય તો સહન કરવું પડે. આજે જે સરસ્વતી ધામની વાત કરીએ છીએ આપણે, અને જ્યારે સાચું કામ થતું હોય ત્યારે તમામ લોકો સમર્થન આપતા હોય, અને ત્યારે આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે, બધાનો હું આભાર માનું છું. સાહેબ અમારે વિચારધારા જે મૂકી છે, વિચારધારાને વધારે મજબૂત કરવી છે. એમાં તમારા બધાના સહકારની જરૂર છે. પરંતુ જે લોકો આ ગરીબ વંચિત આ સમાજને કમજોર સમજતા હોય તેવા લોકોને કહું છું કે અમે જાગ્યા છીએ. અને તમામ સમાજોને આભાર માનું કે જ્યારે આખા ગુજરાતનો સમાજ અહીં આવતો હતો ત્યારે રવારી સમાજે નક્કી કર્યું કે આજે અમે દૂધ નહીં ભરાઈએ. એમણે દૂધ માટેની વ્યવસ્થા કરી. પાટીદાર સમાજે એવું કીધું કે અમારે નાસ્તો કરાવો છે, આખો ગુજરાતનો સમાજ આવે છે, ત્યારે અમે નાસ્તાની વ્યવસ્થા કરી. એમણે ચૌધરી સમાજના યુવાનો અહીંયા મથી રહ્યા હતા, એમણે નાસ્તાની વ્યવસ્થા કરી. બ્રહ્મ સમાજના યુવાનો છે, વડગામથી અમદાવાદથી આવેલા, અહીંયા નાસ્તાની વ્યવસ્થા કરી. અહીંયા દરબાર સમાજના યુવાનો કામ કરતા હતા. સાહેબ તમે જ્યારે સાચું કામ કરો ત્યારે 10 દિશાઓમાંથી તમને સમર્થન મળે. મારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા તમામ યુવાનોની માફી માંગુ છું, કારણ કે આજે એમને બધાએ બોલવાનું હતું, પણ માફ કરશો સમય ખૂબ છે. સમય એટલો બધો હતો કે આખી રાત ગઈ છે. તમને સાંભળી નહીં શક્યા, પણ તમે ખૂબ મહેનત કરી છે. તમારા થકી જ આ સંગઠન છે. તમને સાંભળવા હતા, મારે સાંભળવા હતા. તમને ઘણીવાર કોઈ વસ્તુમાં ટોકું, રોકું, કદાચ કડક થવું, પણ તમે ક્યારે મને સામે જવાબ નહીં આપ્યો. તમે હંમેશા મને એક વડીલની રીતે તમારી જોડે રાખ્યો. પોતાના ઘરનો મોભી હોય એ રીતે જ મને રાખ્યો છે. સાહેબ અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ મારું હૃદય છે, મારો આત્મા છે. આ સમાજ મારો આત્મા છે. સાહેબ મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે. અને એ કહી દઉં આપને, જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કંઈ નહીં આપી શકું, હસતા મોય નીકળી જઈશ, પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશું. મને એવો મોહ નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કંઈ આપી ના શકું. મરતા મરત કંઈક આપીને જઈશ એટલું યાદ રાખજો. આ એક ભવન આપ્યું છે, આવનારા સમયમાં 8 ભવનોના ખારત મુહૂર્ત કરવાના છે આપણે. મારા માટે પહેલા તમે છો, મારા માટે એ પહેલા ગરીબ લોકો છે. હું એ બાપનો દીકરો છું, એ સમાજનો દીકરો છું કે જેનો બાપ તમામ સમાજોના રખોપા કરતો હતો, તમામ સમાજોની ચિંતા કરતો હતો. ત્યારે એ જ ક્ષત્રિય ઠાકોરની વાત કરું છું જે તમામ સમાજોની ચિંતા કરે. પણ આજે જ્યારે મારા સમાજની ચિંતા કરવાની થઈ છે, ત્યારે એટલું યાદ રાખજો, આવનારો સમય આપણી રાહ જોવે છે. આ અભ્યુદય એનો છે, નથી વ્યસન કરવું. અમારે અમારા બાળકોને ભણાવવું છે, એનો અભ્યુદય કરવો છે. અમારા વ્યસનોમાંથી બહાર નીકળી અમારા બાળકો માટેની રોજગારની દિશાઓ ખોલવી છે. આ એનો અભ્યુદય કરવો છે. અભ્યુદય એટલે શ્રેષ્ઠ સમય. 2016-2026 આજે વચન આપીને જઉં છું કે 2036 માંથી 10 વર્ષ જયારે પૂરા થશે ત્યારે 2036 ની એ સભાની અંદર કદાચ અમે નીચે બેઠા આવીશું, પણ એટલું દાવાથી કહું કે 2036 માં સમાજની કોઈ દીકરી ડીએસપી બનીને ભાષણ કરતી હશે, કોઈ દીકરો કલેક્ટર બનીને ભાષણ કરતો હશે. આ એનું ભૂમિપૂજન કરવા માટે બોલાયા છે. જોવો છે ને એવો સમય, તો તમારો હુંકારો જોરદાર આવે ને તો જ હું બોલું, બાકી તો હું બંધ કરી દઉં.
જોવો છો ને સમય, આ એનું ભૂમિપૂજન કરવા બેઠા છીએ. અને ત્યારે તમને એ પણ કહું, વંચિત, ગરીબ, શોષિત એ કોઈ અન્યાય અત્યાચાર નહીં સહન કરે. જ્યારે જ્યારે એની વાત આવી ત્યારે પણ આપણે લડવું પડશે, એની માટે લડવું પડશે, નીતિઓ સામે લડવું પડશે. ક્યાંક કોઈ નીતિ આપણાને અડચણરૂપ બને તો એ નીતિઓ સામે બોલવું પડે. મર્દાનગી એનું જ નામ છે ભાઈ. માય કાંગલાનું કોઈ ના બોલે. જે લડાઈ એ જ લડી શકે જેનામાં જીગર છે, જેનામાં હિંમત છે ને જેનામાં ઈમાનદારી છે. તમારે ઘણીવાર બધા મને હસતો જોવે તો ક્યારેક કોઈ મને એવું કે હસવાનું બંધ કર દે, પણ એ લોકોને ખબર નહીં मेरे चेहरे को पढ़कर, मेरे चेहरे को पढ़कर कुछ लोग समझते हैं कि मुझे जानते हैं. મગજમાં જતું હોય તો હુંકારો આપજો તો જ બોલીશ. मेरे चेहरे को पढ़कर कुछ लोग समझते हैं कि मुझे पहचानते हैं. ये तो ये हो गया जैसे समंदर की लहरों को छू के ये समझते हैं कि समंदर को जानते हैं. મને નહીં ઓળખી શકો, તમે નહીં ઓળખી શકો, કારણ કે એટલું બધું તોફાન, એટલું બધું દર્દ, એટલી બધી તકલીફ છે. કેટલાક એવું છે કે રાતના 3 વાગે ઠાકોર કેમ આવે, કેટલાક એવું કહે છે કે રાતના 3 વાગે ઓબીસી કેમ આવે, કેટલાક એવું કહે છે કે રાતના 3 વાગે આ વંચિતો કેમ આવે. એ ભૂખ્યા છે એટલે આયા છે, પોતાની દિશા ખોલવા આયા છે, આ એટલે રાતના 3 વાગે આયા છે. એ ભૂખ મિટાવી છે, એ દર્દમાંથી બહાર નીકળવું છે, આ એના માટે આયા છે. એ બ્રહ્મ મુહૂર્તમાં પોતાની દિશા નક્કી કરવા માટે આવ્યા છે ને એટલે રાતના 3 વાગે આવ્યા છે. આ દેશની અંદર જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ દેશમાં રાત્રિ સભાઓ થઈ હતી. તમે ઇતિહાસના સાક્ષી છો, એ કહેવું છે તમને. આ દેશમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે રાત્રિ સભાઓ થઈ હતી. જયપ્રકાશ નારાયણ 1974-75 માં રાત્રિ સભા કરેલી. અને તમે આ ઇતિહાસ બનાવ્યો છે કે આ ગુજરાતમાં પહેલી વાર, આ દેશમાં ત્રીજી વાર રાત્રિ સભા થઈ છે. સાહેબ, આ ઇતિહાસના તમે સાક્ષી છો. મને ભરોસો છે હવે તમને કોઈ નહીં રોકી શકે. તમને જ્યારે તમામ સમાજો, તમામ લોકો, તમામ વડીલો આશીર્વાદ આપતા હોય ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે હવે આપણી આવનારું ભવિષ્ય ઉજ્જવળ થવાનું છે. ત્યારે તમને બધાને એકલા સરસ્વતી ધામની શુભકામના નહીં, આ શરૂઆત છે. આપણા સમાજના અનેક શ્રેષ્ઠીઓ, અનેક યુવાનો કામ કરી રહ્યા છે. એ અલગ અલગ મંડળો, અલગ અલગ વ્યવસ્થાઓ લઈને બેઠા હશે, પણ જે કોઈ આપણી સારી વ્યવસ્થાનું કામ કરતા હોય એવા તમામ લોકોને સમર્થન આપજો, તમામ લોકોને આશીર્વાદ આપજો. આટલી મોટી સંખ્યામાં આપ બધા પધાર્યા ત્યારે આપ બધાનો આભાર માનું. રાતના 3 વાગે તમને એક યાદ હોય, જ્યારે રાતના 3 વાગ્યાની વાત કરી ત્યારે કેટલાને શંકા હતી, પણ મને તમારા પર ભરોસો હતો. અને છું તો ઢોલો તમારા જ મલકનો, તમને હું નહીં ઓળખું તો કોણ ઓળખે. પેલા જ્ઞાનીબેન ને બધા અંધશ્રદ્ધા કુરિવાજીની વાત કરે છે, પણ સાહેબ આ સમાજનો ભૂવો તો હું બની ગયો છું. એ નાળિયેર કઈ બાજુ ફેંકવું એ મને ખબર છે ને ભૂવો, કારણ કે મને ખબર છે અને ભરોસો હતો. એટલે એને કોઈ કહી દે કે રાતના 3 વાગે બોલાયા છે અને આ 3 વાગે બોલાવવામાં કોઈને ભાડું આપ્યું છે? ભાઈ, કોઈને ભાડું આપ્યું છે? કોઈને પાણીની બોટલે કોઈને મળી છે? જે સમાજ પોતાની લડાઈ જાતે લડવા નીકળે એને કોઈ પાછો ના પાડી શકે. અને તમે તમારા સ્વયં ખર્ચે જ્યારે બોલાવો છો, ત્યારે આવો છો, ત્યારે હું તમારો બધાનો ઋણી છું. હું ફરીથી તમને બધાને નમન કરું છું અને તમારો બધાનો આભાર માનું છું. તમારો અલ્પેશ ઠાકોર એનો એ જ અલ્પેશ ઠાકોર છે. થોડો વિવેકી બન્યો છું, પણ નીડર છું, ડરપોક નથી. મને ખબર પડે છે પણ એનો એ જ અલ્પેશ ઠાકોર હું. ના રૂકા હું, ના ડરા હું, ના ડગા હું.
તમારા માટે લડ્યો છું ને લડતો રહીશ, એના માટે જ આ જાહેર જીવનમાં આવ્યો છું. ત્યારે તમામ સમાજોના આશીર્વાદ જ્યારે અહીં મળ્યા હોય અને એ સમાજોની સાથે આટલો મોટો સમાજ અહીં આવ્યો હોય ત્યારે તમારો બધાનો આભાર. ફરીથી આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈનો આભાર, આદરણીય ભૂપેન્દ્રભાઈનો આભાર કે જે જગ્યા આપી છે એ જગ્યા માટે અમારો હૃદયથી અમે આભાર માનીએ છીએ. પરંતુ અહીંયા તમામ પક્ષાપક્ષીથી પદ થઈને અહીંયા બળદેવજી ઠાકોર, અહીંયા ગેનીબેન ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, આ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છે, એ અહીંયા બેઠા છે. અને એની સાથે અહીં જયસિંહભાઈ ચૌહાણ, દિલીપજી, અહીં ચંદનભાઈ બેઠા છે, અહીંયા કેસાજી, અહીંયા રોહિતભાઈ બેઠા છે, સરકારના મંત્રી રમણભાઈ બેઠા છે, નટુજી ઠાકોર બેઠા છે, આપણી વચ્ચે સ્વરૂપજી ઠાકોર છે આપણા મંત્રી, એક બીજા સંજયસિંહ મહિડા ગયા, આપણા ધારાસભ્ય બેઠા છે, અહીંયા અર્જુનસિંહ ભીખાજી, સુખાજી ભીખાજી આપણા પ્રમુખ, ભાઈ રાજેશભાઈ, અનેક લોકો બેઠા છે. ત્યારે બધાનો આભાર માનું છું. અને 5:30 સુધી રાહ જોશો ને બધા, તમને અહીંયા લાઈવ બતાવવાનું છે. ત્યાં આપણા બાળકો હમણાં ભૂમિપૂજન કરે એ તમને અહીંયા લાઈવ બતાવવાનું છે. એક ક્ષણના સાક્ષી બનવા માટે તૈયાર છો ને બધા? કોઈ ઉભા નહીં થાય તો બધા આ લાઈવ એલઈડી સ્ક્રીનો જે ચાલે છે એ એલઈડી સ્ક્રીનની અંદર એ ભૂમિપૂજન લાઈવ બતાવવાના છે. ફરીથી આ બધાનો આભાર. અને તમને લાસ્ટમાં એટલું જ કહું, ચિંતા ના કરતા. જ્યારે કોઈ સારું કામ થતું હોય અને તમને એવું લાગે કે આ સમાજનું સારું થશે, આ ગરીબોનું સારું થશે, તો પહેલાના જમાનામાં વાવડીમાં પાણી ના આવે ને તો 36 લક્ષણાની આહુતિ આપવામાં આવતી. તમને એવું લાગે કે આ સમાજનું ભલું થયું હોય તો અલ્પેશ ઠાકોર રાજનીતિ છોડીને આહુતિ આપવા તૈયાર છે. આ કહી દઉં તમને. પણ આ સમાજની ચિંતા, ગરીબોની ચિંતા હંમેશા કરતા રહીએ, એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. હું આપણા વડીલ આગેવાન જગદીશભાઈ ઠાકોરને વિનંતી કરું કે આપણી વચ્ચે સંબોધન કરે. એકવાર આ બધા જ આગેવાનો તો બે હાથ ઊંચા રાખીને જોરદાર તાળીઓ પાડી લો બધા. ચાલુ જ રાખો ને, અવાજ આવી ચાલુ રાખો, હું ના કહું ત્યાં સુધી ચાલુ રાખો. ખખડીને પાડો. કરવો છે ને આપણો અભ્યુદય, બનવું છે ને ઐતિહાસિક ક્ષણના સાક્ષી, તો જોરદાર તાળીઓ પાડો આપણે બધા. એકવાર અવાજ આવવો જોઈએ, ગાંધીનગરને લાગવું જોઈએ. ખખડીને તાળીઓ પડે, ખબર પડે. ચાલુ જ રાખો લે, ઠંડી ઉડી જાય, કારણ કે ભૂમિપૂજન થવાનું છે. જોરદાર તાળીઓ પડે. બોલો ભારત માતા કી, સદારામ બાપાની, ભાતીજી મહારાજ કી, વેલાત મહારાજ કી. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હલો હલો ભાઈ, સ્ટેજ ઉપર મિત્રોને વિનંતી, વ્યવસ્થાના ભાગરૂપે પ્લીઝ પાછળ ઉભેલા તમામ મિત્રોને વિનંતી, પોતાની જગ્યા જરા લઈ લેજો. ભાઈ નીચે ઉતરી જજો જરા પ્લીઝ. આપણા સૌના લાડીલા છનામ રાજકુમાર જેવો ભાઈ અલ્પેશભાઈ, મંચસ્થ મહાનુભાવો, ઠાકોર સમાજ સેનાના નિમંત્રણથી પધારેલા મારા મુરબ્બીઓ, ભાઈઓ, બહેનો, યુવાન દોસ્તો અને વહાલા પત્રકાર મિત્રો, અલ્પેશભાઈ સરસ્વતી વંદના અને મા સરસ્વતીની આરાધના કરવા માટે આપે સમગ્ર ગુજરાતને નોતરું આપ્યું છે. આ મારા સમાજના મોભીઓ બેઠા છે. મને ખબર નથી, આપણે બધા 84 ના ખાતા વાળા છીએ કેશાજી. આ 84 ના ખાતામાં માં સરસ્વતી ને લક્ષ્મી આવતા નથી. અને આજે માં સરસ્વતીનો ફોટો, શિક્ષણનો યજ્ઞ, અડધી રાતે આઝાદી મળી અને અડધી રાતે ઠાકોર સેનાએ
માં સરસ્વતીની આરાધના કરી અને હમણે સુરતના પહેલા કિરણે આપણે સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરીશું. સમાજને મારે વિનંતી છે, અલ્પેશભાઈ એમનું કામ પૂરું કરશે. આપણી જવાબદારી શું છે? આપણે આપણી ગામની પ્રાથમિક શાળામાં આપણા બાળકોને ભણાવીએ છીએ ખરા? આપણે 12મા ધોરણ સુધી કેટલા બાળકોને ભણાવીએ છીએ? ગામમાં 8મા ધોરણની શાળા હોય અને પૂરું થયા પછી બીજા ગામે 9, 10 અને 11, 12 હોય તો એમાં કેટલા દીકરા દીકરીઓને ભણાવીએ છીએ? જયસિંહભાઈ, હું કદાચ ખોટો ન પડતો હોઉં તો દિલીપસિંહભાઈ, 115 બાળકો આપણા કોલેજમાં ભણવા જાય છે. હવે આ શિક્ષણ ધામો બની રહ્યા છે. તમને લગ્નમાં ખર્ચા બંધ કરવાનું કહ્યું, તમને લગ્નમાં 12મામાં ખર્ચા બંધ કરવાનું કહ્યું, બંધારણ બન્યું. આ ખર્ચા કાપીને જે રૂપિયા તમારી પાસે વધે છે એ તમારે શિક્ષણમાં વાપરવાના છે. અને જો શિક્ષણમાં રૂપિયો વાપરીશું તો જે દસકો કયો 36, એ વખતે આ પહેલી રોમાં કલેક્ટર, એસપી, પીઆઈ અને મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર બેઠા હશે. એટલે જવાબદારી બને છે આપણી. મને કેટલાય મિત્રો કહે છે કે જગદીશભાઈ, અમારે વિવાહમાં રૂપિયા ઓછા વપરાય અને દીકરા દીકરીને ભણાવવામાં રૂપિયા વધારે વપરાય. ગામની પ્રાથમિક શાળામાં કોના દીકરા દીકરી ભણે છે? જે સમાજોએ પોતાની સંસ્થાઓ બનાવી એ પોતાના બાળકોની ચિંતા કરે અને જે ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓ છે એમાં 90% આપણા બાળકો ભણે છે. તો એની ચિંતા, એ શાળાઓ સાચવવાની પણ ચિંતા આપણે કરવી પડશે. એ શાળાઓને સમૃદ્ધ કરવાની ચિંતાઓ પણ આપણે કરવી પડશે. હમણાં લાઇબ્રેરીઓ ખૂબ બની, દીકરા દીકરીઓ સરકારી નોકરીઓમાં પણ લાગે, આર્મીમાં પણ લાગે, પણ 12 મહિને કદાચ લાખ નોકરીઓ પડે તો 3-4 હજાર આપણા બાળકો નોકરીઓ લાગતા હશે. બાકીના શું કરશે? તો સમૃદ્ધ ખેતી તરફ કામ કરો, પશુપાલન તરફ કામ કરો અને લાઇબ્રેરીઓને જે આપણી સંસ્થાઓ છે એમાં રોજગાર લક્ષી કામ થાય એવી પણ કંઈક ને કંઈક આપણે વ્યવસ્થા કરવી પડશે. 2 જિલ્લાનું બંધારણ બન્યું છે. આખું ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત અહીં બેઠું છે. જિલ્લાના મોભીઓને વિનંતી કે તમે તમારા જિલ્લાનું સામાજિક જે બંધારણ બનાવવું છે બંધારણ તરફ આગળ વધો. બનાસકાંઠાને પાટણથી આપણે બંધ નથી કરવાનું. સમગ્ર ગુજરાતને આપણે બંધારણ બનાવી અને સૂત્ર આપ્યું છે, એક સમાજ, એક રિવાજ, એક સમાજ, એક બંધારણનો નારો આપ્યો છે. વિક્રમભાઈ અને કલાકારો બેઠા છે. વિનંતી કરું છું, અહીંયા 7 હિન્દુસ્તાની બધા કોક આવ્યા તો બધા ગયા. તમે જુઓ તો ખરા, અત્યારે સોશિયલ મીડિયા ઠાકોરોના બાપનું થઈ ગયું છે. અને જે આઈટમો આવે છે, ઓહો, પેલું આ ચલાવે છે કોણ? ઉપર ગૂગલ કોણ ચલાવે છે? વિક્રમભાઈ. આ ઠાકોરોમાં જે અદાકારી છે, ઠાકોરોમાં જે સર્જનાત્મક શક્તિ છે ને, આના લોહીમાં કળા છે. પહેલાના જમાનામાં ધોતિયાનો છેડો આમ કરીને ખોહે ને તો જેને ખબર પડે, અમને જ ખબર પડે કે આ ધોતિયાનો છેડો ચમનો ખોહ્યો. હોશિયાર આના જેટલી કોઈ કોમ હોશિયાર નહીં હોય. વિક્રમભાઈ, વિનંતી કરું છું,
સંગીત એકેડેમી ચાલુ કરો, નાટ્ય એકેડેમી ચાલુ કરો. તમે જે દિવસે જગ્યા માંગો એ દિવસે તમને આપી શક્તિ વિદ્યાલયમાં. એક જગ્યાએ નોકરીઓથી મેળ નહીં પડે. 100 જગ્યાએ નોકરીઓના દરવાજા ને રોજગારીના દરવાજા ખોલવા પડશે. મને ગમ્યું અલ્પેશભાઈ, તમે રામ આયે હે રામ આયે. સમાજની મોદમાં બેહો ને તો રામાયણને યાદ કરીને બેસજો. સમાજની મોદમાં જ્યારે બેસો ને તો જતું કરજો. તમે ગામે ગામ વાત કરતા હતા ને, ગેરીબેને કીધું કે તમે ઉપરવાળા એક થાઓ, અમે તો એક છીએ. લ્યો અમે એક થયા. તમારા ગામમાં એક ગામમાં 3 ભાગ નહીં, એક તાલુકામાં 3 સમૂહ લગ્ન નહીં થતો. શું કરવું શકો? આપો આજે અલ્પેશભાઈને, એના ખોળામાં કંઈક આપો કે અલ્પેશ ઠાકોર, અડધી રાતે તમે ઠાકોરોને ભેગા કર્યા છે. એક જ પ્રતિજ્ઞા કરીને જઉં છું, મારા વાહમાં કે મારા ગામમાં જેને જોડે મારે બનતું નથી, કાલે હવારે એની ચા પીવા હું જઈશ. આટલું નક્કી કરો. સોશિયલ મીડિયામાં આપણા ગ્રુપ છે, એમાં નેગેટિવ કોમેન્ટ કરે એને કાઢી નાખો. મારે કૃષ્ણ, અર્જુન અને દુર્યોધન અને મામા શલ્યનો દાખલો આપવો છે. યુદ્ધ ચાલુ થયું. અર્જુનના સારથી હતા ભગવાન કૃષ્ણ અને દુર્યોધનના સારથી હતા મામા શલ્ય. અર્જુન બાણ મારે ને આડું અવળું જાય, પણ કૃષ્ણ કે હે અર્જુન, જબરજસ્ત તારો વાર છે, ચિંતા ના કરીશ, વિજય તારો છે. અને દુર્યોધન બાણ મારે, એ બાણ બરાબર વાગે અને મામો શલ્ય બોલે હદ તારીની. બાણ ચલાવતા જ નહીં આવડતું. પેલો અર્જુન બીજું બાણ મારે, બાણ ફેલ જાય. છતાં અર્જુન કૃષ્ણ કે સારથી કે વાહ અર્જુન, ત્રીજા બાણે તો તું ભક્કા બોલાવી દઈશ. અને બીજું બાણ દુર્યોધન મારે, રથની છત્રી કાપી નાખે, તોય મામા શૈલ્ય બોલે બાયલા જેવું છે, કઈ કરતું નથી. આમના સારથી કોણ છે ખબર છે? તમે બેઠા છો એ. અલ્પેશભાઈ થોડું દોડે એમ માટીનો થાજે દઈ. આ બેઠા એ તમારા માટે દોડે છે, તો તમારા માટે દોડે છે એ અર્જુનો છે. અને અર્જુનના સારથી તરીકે તમારે પોરસ ચડાવવું છે, પોરસ ચડાવવાનું છે, શાબાશી આપવાની છે, એમનો ઉત્સાહ વધારવાનો છે અને કહેવું પડે અલ્પેશભાઈ 30 કરોડ નહીં 333 કરોડ જોઈએ તો એની પૂરું કરી નાખીશું. આ ખર્ચા વિભાગ કાપ્યા છે ને ભાઈ, એ આ બધું કરવા કાપ્યા છે. આ શીરો ચોખા ઘીના લાડવા બંધ કર્યા છે ને, આમાં હલવા બંધ કર્યા છે. અને આજે નક્કી કરીને જાઓ, શક્તિ વિદ્યાલય બધાના તપો બળથી બન્યું છે. અહીંયા જયસિંહભાઈને સંસ્થા ચલાવે છે. આપો બાળકો તમારા. મા બાપ વગરના જેટલા દીકરા કે દીકરીઓ હોય, માત્ર ઠાકોર સમાજ નહીં સાહેબ, આ ઠાકોર જ એક એવો સમાજ છે કે બધા સમાજોનું વિચારે છે. ઠાકોર સમાજ નહીં, આખા ગુજરાતમાં મા બાપ વિહોણા જેટલા બાળકો હોય, પહેલાથી 12મા ધોરણ સુધી આપો, એની તાકાત હોય ત્યાં સુધી ભણાવવાની તૈયારી ઠાકોરોએ લીધી છે. આ જાહેરાત કરીએ છીએ આપો શક્તિ વિદ્યાલયમાં. ટીકા ટિપ્પણ વાળા અને ખાસ તો ઠાકોરોના જે સોશિયલ મીડિયાના ગ્રુપ છે ને,
એમાં ચકાસીને એડમિનને વિનંતી કરું છું કે 40 લેજો અને ભૂલથી બીજા સમાજ વાળો આવીને આપણામાં ભડકો ના કરાવે એવા સોશિયલ મીડિયાના ગ્રુપોમાં માણસો ના હોય એની ચિંતા કરજો. ખૂબ કામ કરે આગેવાનો. અને એક જણો પોસ્ટ મૂકે શું કર્યું, લે આ 3 વાગે જોવા ખબર પડે. અને એટલા જ માટે સ્પોર્ટ એકેડેમી બને અલ્પેશભાઈ ઠાકોરોની, સંગીત એકેડેમી બને ઠાકોરોની, નાટ્ય એકેડેમી બને અને જુદા જુદા વિસ્તારોમાં જે કઈ લોકોએ અમે નક્કી કર્યું છે કે અમારી રાજનીતિ અમારી જગ્યાએ છે. અમારે અમૃત એક ધારાસભ્ય બની ગયો એટલે જગદીશ ઠાકોરે નિર્ણય લીધો કે હવે જગદીશ ઠાકોર કોઈ પણ ચૂંટણી નહીં લડે. સમાજે આપ્યું છે તો સમાજને જેટલું વળતર આપીએ, જેટલું જીવીએ એટલું સમાજને વળતર આપવામાં ક્યાંય પાછીમાની નહીં કરીએ. અને આ બધા બેઠા છે ને, કોઈ ટીકામ ના પડતા, ખરા દિલથી બેઠા છે. એકબીજાને જ્યારે મળીએ ત્યારે જે ભાવ છે ને, એકબીજા માટેનો જે આદર છે, ખાલી અલ્પેશભાઈએ જાહેરાત તો ઘણા ટાઈમ પહેલા કરી હતી કે 26મી તારીખે ભેગા થઈશું રાતે 3 વાગે. અને અલ્પેશભાઈ કેવડાવે કે બધાએ આવવાનું છે. એક માણસ બાકી નથી રહ્યો, એક માણસ આવવામાં બાકી નથી રહ્યો. કદાચ અમારાથી આમંત્રણ આલવામાં અને ફોન કરવામાં બાકી રહી ગયું હશે, પણ અલ્પેશભાઈની ટીમને, અલ્પેશભાઈ આ માડું અવડું સહેજે ના વિચારતા નહીં, પણ બધું આપણે ઠઠ છે. તમે જ્યારે અકલ કરો, માત્ર ઠાકોર સેના નહીં,